જય હિન્દ મિત્રો, ચલો જોઈન થઈ જાઓ બધા ફટાફટ. જે જોઈન થઈ ગયા એ મને ક્લિયર કહી દો કે અવાજ આવી રહ્યો છે ને પ્રોપર. કારણ કે આ માઇક છે ને એ કનેક્ટ નથી થતું. હવે આપણે પછી જોઈ લેશું. અવાજ આવે છે? અવાજ આવે છે એકવાર કહી દો ને મને મેસેજ કરીને. જે મિત્રો જોઈ રહ્યા છે એકવાર કહી દો કે અવાજ આવે છે. વેલકમ મિતુલ દેવેરા. મિતુલ દેવેરા, મલેક, હેતલ, વેલકમ બધાનું. ચલો જોઈન થઈ જાઓ. તો ફ્રેન્ડ્સ તમને બધાને કહી દઉં કે આપણે લેપટોપ છે ને એની અંદર આપણે આ ક્લાસ અટેન્ડ કરવાનો છે. એટલે કે તમે મને અત્યારે ડાયરેક્ટ જોઈ શકશો, પરંતુ હું જ્યારે ભણાવીશ ને એટલે તમે મને નહીં જોઈ શકો. કારણ કે હું અહીંથી સ્ક્રીન શેર કરીશ લેપટોપની, એટલે ફક્ત લેપટોપની સ્ક્રીન દેખાશે. આપણી પાસે ડિજિટલ બોર્ડ નથી. કારણ કે ડિજિટલ બોર્ડ હોય ને તો ડાયરેક્ટ એમાં લખતો હોય ને હું ભણાવતો હોય તો તમને દેખાય. પરંતુ આપણે પાસે એ સુવિધા હાલ નથી. જો માં કુળદેવીની દયા થઈ જશે તો આપણે ટૂંક જ સમયમાં ડિજિટલ બોર્ડ પણ લાવીશું. ઓકે, પરંતુ ભણાવવામાં તમને સમજાવવામાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નહીં હોય. ઓકે, ચલો ચાલુ કરીએ કે 1-2 મિનિટ રાહ જોઈએ બીજા મિત્રોની. અવાજ આવે છે ને એ મને કહી દો એકવાર. હા, ઓકે. એટલે અવાજમાં કઈ જાતની તકલીફ નથી ને, કારણ કે આ માઇક ખાલી લગાવેલું છે. આ માઇકમાંથી અવાજ નથી આવતો. આપણે જે કેમેરો હોય ને કેમેરાનો અવાજ છે. ઓકે, ચલો પછી હું સેટિંગ કરી લઈશ. પણ હવે અત્યારે ચાલુ ક્લાસમાં તો સેટિંગ થશે નહીં બધું. ઓકે, તો ચાલુ કરીએ. ચલો, જેટલા પણ મિત્રો જોડાયા છે 5 મિત્રો જોડાયેલા છે, તો ચાલુ કરીએ. ઓકે, તમારા કોઈ ક્વેશ્ચન હોય તો અત્યારથી તમે કહી શકો છો કે તમે કઈ રીતનું ભણવા માંગો છો. સાવ ડીપમાં ક્લિયર કોન્સેપ્ટ સાવ ક્લિયર કરાવી દઉં કે આપણી એક્ઝામ નજીક છે તો ઉપર 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 ચાલુ જવા દઉં. તમે જે રીતે કહેશો એ રીતે આપણે ભણાવવા માટે તૈયાર છીએ. એટલે કે પૂરેપૂરા ફ્લેક્સિબલ છીએ. તમે જે સબ્જેક્ટ કહેશો એ પહેલા ભણાવીશું. તમે જે કહો એ રીતે ભણાવવાનું છે. ઓકે, ચલો. ચલો સ્ટાર્ટ કરું છું ત્યારે. ચલો, તો હવે આપણો જે સિલેબસ છે એની અંદર પહેલા શું આપેલું છે? તો આપણને પહેલા જ આપી દીધું છે પર્યાવરણના ઘટકો. શું આપેલું છે? તો કે પર્યાવરણના ઘટકો આપેલા છે અને એનું મહત્વ. તો આને આપણે ડિટેલમાં ભણવાનું છે. એટલી હું ખાતરી આપું છું કે તમે બીજી કોઈ જગ્યાએ આવું ભણ્યા નહીં હોય. એ લેવલનું હું તમને ભણાવીશ. ઓકે, ચલો. તો હવે પહેલા તમને થાય કે પર્યાવરણ એટલે શું? આ પર્યાવરણનો તમે અર્થ સમજશો ને તો એની અંદર જ બધું આવી જશે. તમારા જે પર્યાવરણના ઘટકો છે એ બધાનો સમાવેશ ખાલી આપણે પર્યાવરણની ડેફિનેશન સમજશું ને એની અંદર આવી જશે. હવે પર્યાવરણ કહેવાય કોને? તો ફ્રેન્ડ્સ સિમ્પલી સમજો તો કે કોઈ સજીવ હોય અથવા સજીવ સમૂહ હોય. એટલે કે સજીવ એટલે આપણે તમે છો, ધારી લ્યો કે તમે છો તો તમે સજીવ થઈ ગયા. અને સજીવ સમૂહ એટલે કે આખા તમારી મનુષ્ય જાતિ છે.
હવે આ જે સજીવ છે, સજીવ સમૂહ છે, એની આજુબાજુ જેટલી પણ વસ્તુઓ આવેલી હોય એ વસ્તુઓ હોય અથવા બીજા સજીવો આવેલા હોય, એટલે કે જે કૂતરા બિલાડી હોય, પાલતુ આપણા પ્રાણીઓ હોય, પછી બીજા પ્રાણીઓ હોય, એ બધા સજીવો, પછી વૃક્ષો આવી જાય, બધું જ આવી જાય, એટલે કે વસ્તુઓ આવી જાય, બીજા સજીવો આવી જાય, એ બધાનો સમાવેશ શેમાં થાય? તો પર્યાવરણની અંદર થાય. તમે બુકમાં પણ વાંચ્યું હશે સિમ્પલ ભાષામાં. પર્યાવરણ એટલે કે પરી પ્લસ આવરણ. પરી એટલે કે આજુબાજુનું બધું, અને આવરણ એટલે કે તમારી આજુબાજુ આવેલું આવરણને આપણે શું કહીશું? પર્યાવરણ. તમે આવી રીતે વચ્ચે ઊભા હોય અને ચારે બાજુ નજર ઉઠાવીને જોવો અને જેટલું પણ દેખાય ને તમને, તમારી નજર સમક્ષ જે પણ આવે ને, એને પર્યાવરણ કહેવાય. પરંતુ આ ડેફિનેશન થી તમને સમજાશે નહીં. સાવ સિમ્પલ અને આપણે એક્ઝામમાં શું મહત્વનું છે ને એ રીતે હું તમને સમજાવું. ઓકે, હવે જો એવી પરિસ્થિતિનું નિર્માણ થાય, શું? ધ્યાન રાખજો, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે જેના થકી શું થાય? તો કે કોઈ સજીવ સૃષ્ટિ હોય, એટલે કે વિવિધ જીવો હોય ને, એનો ઉદ્ભવ થઈ શકે. શું થઈ શકે? ઉદ્ભવ થઈ શકે, એનો વિકાસ થઈ શકે ને એનો નાશ થાય. એટલે કે જેનો ઉદ્ભવ થાય, જેનો વિકાસ થાય, અંતે તો નાશ થવાનો છે, વિલીન થવાનું છે. તો આ જે પણ થાય છે ને એ બધું આપણે પર્યાવરણ ગણી શકીએ. અને આ બધું એકબીજા સાથે ઇન્ટરલિંક છે. હજી તમને નહીં સમજાયું હોય, સાવ બ્રોડ અને સાદી ભાષામાં તમને કહી દઉં. જો એવી પરિસ્થિતિ એટલે કે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય પૃથ્વી ઉપર કે જેનાથી સજીવોનો ઉદ્ભવ થાય, એનો વિકાસ થાય અને એનો નાશ થઈ જાય અંતે, અને આપણી પૃથ્વીમાં જ વિલીન થઈ જાય. આ બધું જે સંયુક્તપણે એને શું કહીશું? આપણે પર્યાવરણ કહીશું. જો સિમ્પલ રીતે સમજાવું, આ તમારી પૃથ્વી છે, આ સાઈડ છે ને, પૃથ્વી ઉપર શું હોય કે શું કીધું તમને? એવી પરિસ્થિતિનું નિર્માણ થાય જેથી કરીને કોઈ સજીવનો ઉદ્ભવ થાય. હવે કોઈ સજીવનો પૃથ્વી પર ઉદ્ભવ થવો હોય તો શેની જરૂર પડે? તો એની જરૂર પડશે ફ્રેન્ડ્સ, શેની જરૂર પડશે? તો એને જીવન ટકાવી રાખવા માટે પાણીની જરૂર પડશે. બોલો હા, જરૂર પડશે ને? પાણીની જરૂર પડે. બીજી જરૂર શેની પડશે? તો સાહેબ હવાની જરૂર પડે. પડે ને? હવા પાણી મળે એટલે જીવન શક્ય છે, પરંતુ એને એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જમીનની પણ જરૂર પડવાની પડે ને. તો કે પાણી, હવા અને જમીન આ બેઝિક જરૂરિયાત સંતોષાય ત્યારે શું થાય? ત્યારે આપણું જીવાવરણ અથવા કોઈ સજીવનું અસ્તિત્વ ટકી રહે. એટલે આમાં શું કીધું? પર્યાવરણ એટલે કે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે જેથી કરીને આ પરિસ્થિતિ છે ને કે પાણી આપણને મળી રહે, આપણને હવા મળી રહે, આપણને જમીન મળી રહે, જે આપણી બેઝિક જરૂરિયાતો છે એ મળી રહે. જેથી કરીને શું થાય? કોઈ સજીવ હોય કે સજીવ સૃષ્ટિ હોય એનો શું થાય? ઉદ્ભવ થઈ શકે, વિકાસ થઈ શકે, અને પછી ફરીથી એ વિલીન થઈ જાય, એટલે કે નાશ થાય. એટલે સમજાઈ ગયું? એને શું કહીશું? આ બધું જ સંયુક્તપણે પર્યાવરણ છે. અને આપણે ભણવાનું છે ને પર્યાવરણના ઘટકો. તો પર્યાવરણના ઘટકોમાં શું આવશે? તો શું આવશે? પાણી ઉપરથી શું આવશે? જલાવરણ આવશે. આવશે ને? તો પાણી એટલે શું છે? એ જલાવરણ જ છે ને. હવા શું છે? વાતાવરણ છે. ને જમીન એટલે મૃદાવરણ લઈ લો. થઈ ગયું ને? તો હવા, પાણી અને જમીન આ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેથી કરીને કોઈ સજીવ કે સજીવ સૃષ્ટિનો ઉદ્ભવ થઈ શકે, એનો વિકાસ થાય અને પછી પાછું એ પૃથ્વીની અંદર વિલીન થઈ જાય અથવા તો નાશ થઈ જાય. તો આ બધી જે છે, આ બધા એ પરિસ્થિતિનું નિર્માણ થયું. જેમ કે પાણી, હવા અને જમીન ની જે જરૂરિયાતો છે એની સંતોષાય ત્યારે જ જીવાવરણ અસ્તિત્વમાં આવશે. શું આવશે? તો કે જીવાવરણ શક્ય બનશે. કોઈ સજીવો પૃથ્વી ઉપર એનું અસ્તિત્વ ટકી રહેશે. પાણી, હવા, પાણીથી આપણે જલાવરણ લઈ લઈએ, હવાથી વાતાવરણ, અને જમીનથી શું લઈશું? તો કે જમીનથી મૃદાવરણ. અને આ ત્રણેય જ્યારે હોય ત્યારે જ આપણું જીવાવરણ શક્ય બને. એટલે કે પર્યાવરણના ઘટકોમાં આપણે એ જ જોવાનું છે. આ જલાવરણ છે, વાતાવરણ છે ને મૃદાવરણ છે, આ બધા કેવા થઈ ગયા? તો કે અજૈવિક ઘટકો થઈ ગયા. શું થઈ ગયું? તો અજૈવિક ઘટકો થઈ ગયા તમારા. અને જ્યારે જીવાવરણ છે, જીવાવરણની અંદર આખી સજીવ સૃષ્ટિ આવી જાય છે.
એટલે કે આ જૈવિક ઘટકો તમારા થઈ ગયા. એટલે કે આ આવી ગયા તમારા પર્યાવરણના ઘટકો. હવે આને બ્રોડ માઇન્ડ અને સારી રીતે આપણે સમજવાનું છે. ઓકે, તો આ પર્યાવરણની વ્યાખ્યાને આ રીતે પણ તમારે સમજવી પડે કે જેથી કરીને તમે આસાનીથી સમજી શકો બધું. હા પ્રકાશ ઠાકોર, જૈવિક અને અજૈવિક. અને બીજો પ્રકાર એને ઉર્જાના ઘટકો પણ હોઈ શકે, જેમ કે આપણો સૂર્ય છે તો એ ઉર્જાનો ઘટક છે, તો એને ત્રીજી રીતે પણ ડિફાઇન કરી શકે. ઓકે, તો હવે ઘટકો લખી નાખીએ આપણે. પર્યાવરણના ઘટકો. એક તો થઈ ગયા અજૈવિક ઘટકો. જેટલા પણ મિત્રો જોડાયેલા છે એ બધાનું સ્વાગત છે. ઓકે, જિગ્નેશ ગુડ મોર્નિંગ. બધા જ મિત્રોનું સ્વાગત છે. ઓકે, ચલો તો અજૈવિક. ઓકે, તમને દેખાતું નહીં હોય સ્ક્રીનમાં, આપણે સ્ક્રીનનો કલર ચેન્જ કરી નાખીએ. ઓકે, હવે દેખાય છે પ્રોપર? ઓકે, તો પર્યાવરણના જે ઘટકો છે એમાં આવશે પેલા અજૈવિક ઘટકો. એટલે કે જૈવિક અને અજૈવિક ઘટકોમાં આપણે અજૈવિક એટલે કે નિર્જીવ હશે, એટલે કે સજીવ નહીં હોય. બીજી ભાષામાં કહીએ તો આને આપણે શું કહી શકીએ? નિર્જીવ એટલે કે ભૌતિક હશે, ભૌતિક ઘટકો. અને ભૌતિક ઘટકો ઉપરથી તમે સમજી શકો કે આની અંદર શેનો સમાવેશ થાય. તો આની અંદર સાહેબ થશે મૃદાવરણનો. મૃદાવરણ તમારું આવી જાય, પછી વાતાવરણ આવી જાય, અને પછી શું આવી જશે? મૃદાવરણ, વાતાવરણ આવી ગયું, પછી જલાવરણ. ને આ જે મૃદાવરણ, વાતાવરણ, આ ત્રણેય જ્યારે આપણને મળે, કોઈ પણ સજીવને મળે, એના ઉપરથી શું બનશે? તો જૈવિક ઘટકો. એટલે કે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ. મૃદાવરણ એટલે કે જમીન, વાતાવરણ એટલે કે વાયુ, અને જલાવરણ એટલે કે પાણી. આ બધું જ્યારે મળે ત્યારે જ આપણું અસ્તિત્વ ટકી રહે ને, ત્યારે જ આપણું અસ્તિત્વ શક્ય છે ને. એટલા જ માટે પછી આવશે જૈવિક ઘટકો, એટલે કે સજીવો. સજીવ ઘટકો પણ તમે કહી શકો. વનસ્પતિઓ આવી જાય સજીવમાં, એટલે કે પૃથ્વી ઉપર જેટલી પણ સજીવ વસ્તુઓ છે અથવા સજીવો છે, વૃક્ષો આવી જાય, પ્રાણીઓ આવી જાય, આપણે આવી જઈએ, બધું જે પણ સજીવ હશે એ બધાનો સમાવેશ થશે જૈવિક ઘટકો ઉપર. ઓકે, એટલે કે તમે કહી શકો કે જે પર્યાવરણના ઘટકો છે એકબીજા સાથે શું છે? તો એકબીજા સાથે સંકળાયેલા છે, એકબીજા સાથે ઇન્ટરલિંક છે. ઓકે, કહી શકો ને? કારણ કે સજીવોનું અસ્તિત્વ ક્યારે થવાનું છે? જ્યારે મૃદાવરણ એટલે કે જમીન હોય, વાતાવરણ એટલે કે વાયુ મળી રહે, પછી પાણી મળી રહે. આ બધું મળવાનું, ત્યારે જ આપણું અસ્તિત્વ ટકી રહેવાનું. એટલે કહી શકીએ કે આ બધા એકબીજા સાથે ઇન્ટરલિંક છે. ઓકે, અને પછી ઉર્જાના ઘટકો. ઉર્જાના ઘટકોમાં કોણ આવશે? તો સૂર્ય આવી જશે. ઓકે, તો આ ઘટકો છે ને એને આપણે સારી રીતે, તમે જે રીતે કહો ને, ફટાફટ ભણાવું કે આવી રીતે ડીપમાં તમારે ભણવું છે? કોન્સેપ્ટ ક્લિયર કરીને ભણવું છે? ચલો, તો સૌ પ્રથમ આપણે જોઈશું પેલા અજૈવિક ઘટકો. તો અજૈવિક ઘટકોમાં કયા કયા ઘટકો આવશે તમારા? ઓકે, તો આપણે જેમ આગળ જોયું કે વાતાવરણ આવી જાય, જોડાયેલા રહેજો મિત્રો. ઓકે આનંદ, સારી રીતે કોન્સેપ્ટ ક્લિયર કરાવીશ અને સારી રીતે મગજમાં ઉતરી જાય એ રીતે ભણાવવાનો મારો પ્રયત્ન રહેશે. ઓકે, જો હું તમને પેલા કહી દઉં કે આપણું આજનું કન્ટેન્ટ છે ને એ આપણી જીસીઆરટી, એનસીઆરટી અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુકમાંથી લીધેલું છે. અને તમે આગળ ભણશો ને એટલે તમને પણ ખ્યાલ આવી જશે. હું ડેટા તમને કહીશ. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુકમાં અલગ હશે, જીસીઆરટીમાં અલગ આપેલો છે, એનસીઆરટીમાં ઇવન અલગ આપેલો છે. એટલે આ બધા સરકારી સોર્સ છે, એટલે કે ગવર્મેન્ટ સોર્સ છે, પરંતુ
આમાં પણ ડેટા અલગ અલગ રીતે આપેલો છે. ઓકે, તો અજૈવિક ઘટકોમાં શું વાતાવરણ આવી ગયું, પછી શું આવી જાય તો મૃદાવરણ આવશે, પછી જલાવરણ આવી જાય. તો આ બધા થઈ ગયા આપણા અજૈવિક ઘટકો, અથવા તો તમે એને ભૌતિક ઘટકો પણ કહી શકો. શું કહી શકો? ભૌતિક ઘટકો. તો જે આ અજૈવિક ઘટકો છે ને ફ્રેન્ડ્સ, એની આપણા જે સજીવો છે ને, આ જેટલા પણ અજૈવિક ઘટકો છે એની સજીવો પર ખૂબ જ અસર થાય છે. શું થાય છે? તો અસર થાય છે. તો સાહેબ કઈ રીતે અસર થાય? તો હું તમને કહી દઉં ફ્રેન્ડ્સ, કે આપણી જે રહેણી કહેણી હોય ને, આપણી રહેણી કહેણી એટલે કે રહેણી કરણી હોય, રહેણી કરણીમાં શું એટલે કે પહેરવેશ, આપણું જે પહેરવેશ હોય, આપણું જે ખાનપાન હોય, એના ઉપર આ જે અજૈવિક ઘટકો છે એની ખૂબ જ અસર થાય છે, એટલે કે ખૂબ જ અસર પડે છે. તો સાહેબ કઈ રીતે અસર પડે છે? આપણે કઈ રીતે કહી શકીએ કે જે અજૈવિક ઘટકો છે, વાતાવરણમાં તો એવું તો શું થઈ જાય, મૃદાવરણથી તો એવો શું તફાવત પડે કે જે આપણી જે સજીવો છે એના ઉપર આમની ગાઢ અસર પડે છે. તો જો તમને સમજાવવા માટે કહી દઉં, આપણે જેટલી પણ ગલ્ફ કન્ટ્રી હોય ને, ગલ્ફ કન્ટ્રી મીન્સ કે આપણે તમે યુએ જોતા હશો, ત્યાં જે એના પુરુષો હોય સફેદ કપડા પહેરે છે, જોયું છે? સફેદ કલરના બુરખા ટાઈપના કપડા પહેરે છે. આ બુરખા ટાઈપના કપડા પહેરે છે, એની પાછળનું લોજિક તમે ક્યારેય વિચાર્યું છે? તો એની પાછળનું લોજિક એ છે કે ત્યાંનો પહેરવેશ, આ પહેરવેશ સમજવાનો છે આપણે, કે આ જે વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ એટલે કે જે અજૈવિક ઘટકો છે એની આપણા પહેરવેશ ખાનપાન ઉપર શું અસર પડે છે. એટલે કે જેટલી પણ ગલ્ફ કન્ટ્રી છે, યુએ છે, ત્યાં શું છે, ત્યાં શું રણ આવેલું છે, રણ આવેલું છે, તો ત્યાં શું હોય તો રેતી વધારે હોય, તોફાનો વધારે થતા હોય. એના કારણે શું થાય તો રેતી ઉડીને આવે, અને એ રેતીથી બચવા માટે ત્યાંના પુરુષો પણ એમની સ્ત્રીઓની જેમ બુરખા જેવા કપડા પહેરે છે. આમ મોઢા ઉપર પણ કવર થઈ જાય ને એ રીતે ઉપર એમને બાંધેલું હોય છે. તો એટલા જ માટે એ કપડા એ ટાઈપના પહેરે છે, એટલે કે પહેરવેશ પણ આ જે આપણા અજૈવિક ઘટકો છે એને રિલેટેડ હોય છે, એને અકોર્ડિંગ આપણે પહેરવો પડે છે. તો આ મુદાવરણ છે, મુદાવરણની વાત થઈ ગઈ. તો કે ત્યાંનું કેવું છે, ત્યાં રણ પ્રદેશ આવેલો છે, અને રણ પ્રદેશ હોય એટલે અવારનવાર ત્યાં વંટોળો આવે, તોફાનો આવે, તો ત્યાંની રેતી ઉડી અને આમના શરીરમાં એવી રીતે કે નુકસાન ના પહોંચે એટલા માટે રેતીથી પ્રોટેક્ટ કરવા માટે સફેદ કલરના બુરખા ટાઈપના કપડા પહેરે. અને સફેદ કલરના કારણ કે રણ પ્રદેશ છે તો ગરમી વધારે હોય, અને ગરમી વધારે હોવાના કારણે સફેદ કપડા પહેરે છે. ઓકે, તો આ થઈ ગયું આપણે પહેરવેશ ઉપર પણ એની અસર થાય. બીજી કઈ અસર થાય તો સાહેબ ખાણીપીણી ઉપર પણ અસર થાય. સાહેબ ખાણીપીણી ઉપર કઈ રીતે અસર થાય? તો આપણો જેટલા પણ ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં આપણે જેટલા પણ લોકો રહે છે, કે જેટલા પણ સજીવો છે, એટલે કે આપણે જે મનુષ્ય છીએ ને, ઉષ્ણકટિબંધ પ્રદેશની અંદર રહેતા હોય, એનું ખાવાનું કેવું હોય છે ફ્રેન્ડ્સ, તમે જોયું છે? આપણી જેટલી પણ રસોઈ હોય એમાં આપણે સૌથી વધુ શેનો ઉપયોગ કરીએ? એક જ મિનિટ હું લખી દઉં. તો જેટલા પણ ઉષ્ણકટિબંધીય પ્રદેશની અંદર રહેતા હોય એ લોકોનું ખોરાક કેવો હશે? તો એમના ખોરાકની અંદર તેલનો ઉપયોગ વધુ થતો હશે, ઘી, તેલ અથવા ઘીનો વધારે ઉપયોગ થતો હશે. એનું કારણ છે ફ્રેન્ડ્સ, કારણ કે તેલ, ઘીનો ઉપયોગ એટલા માટે વધારે કરે છે, તેલ, ઘીનો ઉપયોગ એટલા માટે કરે છે કારણ કે જે ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં રહેતા હોય ને એ લોકોના શરીર હોય ને, શરીરના સાંધાનો ઘસારો વધારે, શરીરના જે સાંધા હોય એ સાંધાનો ઘસારો વધારે થાય. તો આ શરીરના સાંધાનો ઘસારો વધારે થતો હોવાથી આ સાંધાનું યોગ્ય રીતે હલનચલન થાય એટલા માટે આ જે ઉષ્ણકટિબંધીય પ્રદેશ છે
આ ઉષ્ણકટિબંધીય પ્રદેશ છે ત્યાંના લોકો તેમના ખોરાકમાં તેલ અને ઘીનો ઉપયોગ વધુ કરશે. આપણે જોયું હશે આપણા શાકની અંદર પણ તેલ વધારે સાપેક્ષ બીજા પ્રદેશની જગ્યાએ આપણા શાકની અંદર તેલ ઘીનો ઉપયોગ વધારે જોવા મળશે અને આપણા ખોરાકમાં પણ એવી ટેવો પહેલાથી ને હેલો હું પછી કોલ કરું, લેક્ચર ચાલુ છે, કોલ ના કરતા. હા હા સોરી ફ્રેન્ડ્સ, સોરી. ઓકે, તો આપણે હતા કે જે આપણા ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં જે લોકો રહેતા હોય એ શું કરશે તો તેલ અને ઘીથી બનેલી વસ્તુઓનો વપરાશ વધુ કરશે કારણ કે એના શરીરના જે સાંધાઓ હોય એનું યોગ્ય રીતે હલનચલન થઈ શકે. હવે સાહેબ ઉષ્ણકટિબંધીય પ્રદેશના લોકોના શરીરના સાધનો જ કેમ ઘસારો વધારે થાય? તો જે ઉષ્ણકટિબંધીય પ્રદેશ હોય ને આ પૃથ્વી છે તમારી ને આ નાનો એવો તમારો સૂર્ય છે. હવે કલાક બેનો સેમ છે માની લ્યો તમે. ઓકે, તો આ શું થઈ ગઈ તમારી પૃથ્વી થઈ ગઈ. આ પૃથ્વીના બે સરખા ભાગ કરી દઈએ એટલે કે આ 0 ડિગ્રી એને શું કહીશું આપણે વિષુવવૃત્ત કહીશું ને. પછી આ વિષુવવૃત્ત થી ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ. ઓકે, તો ઉત્તર ધ્રુવ ઉત્તર તરફ જઈએ ને 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ એને શું કહીશું આપણે કર્કવૃત્ત. આ 0 ડિગ્રીને આપણે ઇક્વેટર કહીએ. 23.5 ઉત્તર અક્ષાંશ ને આપણે શું કહીશું ટ્રોપિકલ ઓફ કેન્સર એટલે કે કર્કવૃત્ત કહીશું. જ્યારે 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત છે એને આપણે કહીશું મકરવૃત્ત. ઓકે, તો આ જે પ્રદેશ છે ને કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો આને કહીશું આપણે ઉષ્ણકટિબંધીય પ્રદેશ. ને અહીંયા શું થશે તો સૂર્યના કિરણો સીધા પડશે. સાપેક્ષે સમશીતોષ્ણીય કટિબંધ અને શીત કટિબંધની સાપેક્ષે અહીંયા કિરણો કેવા હશે તો સીધા પડશે. અહીંયા શું હશે તો ગરમી વધારે પ્રમાણમાં પડશે અને ગરમી વધારે પ્રમાણમાં પડવાથી અહીંના જે લોકો હશે એમના શરીરના સાંધામાં ઘસારો વધારે હોય ને એટલા જ માટે ત્યાંના લોકો ખોરાકમાં તેલ ઘીનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરશે. એટલે ક્લિયર થઈ ગયું કે જે અજૈવિક ઘટકો છે એના આપણા પહેરવેશ આપણી ખાણીપીણી એટલે કે ખાનપાન આ બધા ઉપર ગાઢ અસર રહેલી છે. ઓકે, બધા જોડાયેલા તો છે ને મિત્રો? કારણ કે હું સ્ક્રીન જ્યારે શેર કરું ને એટલે તમને હું જોઈ ના શકું. આ બીજો બાજુમાં એક સોરી એટલે કે કેટલા લાઈવ છે એ મને ખ્યાલ ના આવે. ઓકે, આમાં પણ બતાવે છે તો એટલા જ માટે આપણે હું બાજુમાં એક મોબાઈલ રાખેલો છે. તમે જે રીતે લાઈવ જોઈ રહ્યા છે એ રીતે મેં એની અંદર લાઈવ ચાલુ કરેલું છે. એની અંદર જ હું તમારા કોમેન્ટ વાંચું છું. ઓકે, તો આ ભણાવું છું યોગ્ય રીતે તમને મજા આવે છે ને? ચલો, હવે જે આપણા અજૈવિક ઘટકો છે એમાં સૌ પ્રથમ આપણે વાતાવરણ ભણીશું. શું ભણવાનું છે? વાતાવરણ. ઓકે, રેખાંશ છે હેલો અક્ષાંશ ને રેખાંશ ઉપરથી આપણો જે ટાઈમ હોય ને ટાઈમ ને એ બધું ડિફાઇન થશે. હવે એ આપણા સિલેબસમાં નથી ફ્રેન્ડ્સ. હવે જો એ બધું હું તમને કરાવવા જઈશ ને તો અત્યારે વધારે એવો ટાઈમ જશે. હવે ખાલી આ અક્ષાંશ રેખાંશ ભણવું હોય ને તો 3-4 કલાક જેવો ટાઈમ લાગે. એક્ઝેક્ટ સારી એવી રીતે તમારે સમજવું હોય સિમ્પલ ભાષામાં તો મને તમને અક્ષાંશ રેખાંશ સમજાવતા ખાલી 3-4 કલાક આથી પણ વધારે સમય લાગે ત્યારે હું તમને સારી રીતે અક્ષાંશ રેખાંશ સમજાવી શકું. હા, સમજાવવું હોય તો 10 મિનિટમાં પણ પતી જાય પરંતુ સારી રીતે જો તમારે સમજવું હોય તો 3-4 કલાકનો ટાઈમ લાગે. હવે તમારી એક્ઝામ ને આપણી રિવિઝન બેન છે
પછી બીજા મિત્રોને પણ તકલીફ પડશે. ઓકે, ચલો. ઓકે ઓકે, ચલો ચલો. તો હવે વાતાવરણ ભણવાનું છે આપણે. તો હવે વાતાવરણ કોને કહેવાય? પેલા તો એક નાની એવી ડેફિનેશન આપણે જોઈ લઈએ. એટલે વાતાવરણ કોને કહેવાય? તો કે જે પૃથ્વી છે આપણી, શું છે? તો કે આ પૃથ્વી છે, તો પૃથ્વીને ચારે બાજુ, શું પૃથ્વીની ચારે બાજુ જે વીંટળાઈને આવેલું હવાનું આવરણ છે ને, આવી રીતે સમજી લો આ હવા છે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહીશું આપણે? તો વાતાવરણ કહીશું. શું? કે પૃથ્વીની ચારેય બાજુ લખું છું એટલા માટે કારણ કે આની પીડીએફ આપું ને તો તમને રિવિઝન કરવું હોય તો મજા આવે. પૃથ્વીને ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહીશું આપણે? વાતાવરણ કહીશું. હવે વાતાવરણનું બંધારણ કેવું હશે? બંધારણ પણ આપણે જોવું પડશે ને. તો કે જે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને જે પણ આવેલું છે હવાનું આવરણ, એને શું કીધું આપણે? વાતાવરણ. એટલે જો હવા તો હશે જ, એટલે કે વાયુઓ હશે આની અંદર. શું હશે? વાયુઓ હશે. પ્લસ બીજું શું તમને જોવા મળશે? કોમેન્ટ કરતા રહેજો તો મજા આવે. પછી સૂક્ષ્મ કણો હશે, સૂક્ષ્મ રજકણો હશે. બીજું શું જોવા મળશે? તો ક્ષાર કણો જોવા મળશે, હિમકણો પણ જોવા મળશે. પછી આપણે જોઈએ છે કે આપણી આજુબાજુ જે જીવજંતુઓ છે એ વાતાવરણ જ છે, એટલે કે જીવજંતુઓ પણ આવી જાય. પછી પાણી પણ હશે. હવે સાહેબ વાતાવરણમાં પાણી કઈ રીતે હોય? પાણી હોય નીચે ના પડી જાય? તો ફ્રેન્ડ્સ, આપણા જેટલા પણ જળાશયો આવેલા છે, એટલે કે જે સમુદ્રો હોય, નદીઓ હોય, તળાવ હોય, ત્યાં શું થાય? સૂર્યની ગરમીના કારણે જે પાણી પ્રવાહી સ્વરૂપે જે એકઠું રહેલું છે, એ ગરમીના કારણે શું થશે? તો એનું બાષ્પીભવન થશે. જે પાણી ભેગું રહેલું છે, પાણીના જે મોલિક્યુલ્સ હોય એ અલગ પડશે સૂર્યની ગરમીના કારણે, અને બાષ્પીભવનની ક્રિયા થશે. બાષ્પીભવનની ક્રિયા થાય એટલે શું થશે? વરાળ સ્વરૂપે વાતાવરણમાં જશે, અને વરાળ સ્વરૂપે એટલે કે ભેજ સ્વરૂપે વાતાવરણમાં પાણી રહેલું હશે. ઓકે, અને ઘણો બધી વરાળ ભેગી થઈને શું બનાવે? તો વાદળ બનાવે. અને આ વાદળ જે બનવાની ક્રિયા હોય એને જ આપણે કહીશું ઘનીભવન. ઓકે, આ તો જસ્ટ મેં અહીંયા લખી દીધું તમને. ઓકે, તો વાતાવરણમાં શું જોવા મળશે? તો તમને પાણી પણ જોવા મળશે. તો આ રીતે વાતાવરણનું બંધારણ થયેલું છે. પ્લસ તમને એક્ઝામમાં એમ પણ પૂછી લે કે વાતાવરણમાં સોલિડ ફોર્મ હોય, લિક્વિડ ફોર્મ હોય કે એર ફોર્મ હોય, એટલે કે જે ઘન પ્રવાહ એટલે ઘનમાં પણ હોય. જે આ વાતાવરણનું જે બંધારણ છે એમાં તમને ઘન વસ્તુઓ પણ જોવા મળે, પ્રવાહી પણ જોવા મળે, અને વાયુ પણ જોવા મળે. એટલે કે જે આ બંધારણ છે વાતાવરણનું, એની અંદર ઘન વસ્તુઓ પણ આવી જશે, પ્રવાહી પણ આવી જશે, અને વાયુ પણ આવી જશે. બટ ઓબ્વિયસ છે કે વાયુનું બનેલું છે એટલે વાયુ તો આવવાનું. એર ફોર્મ તો એમાં જોવા મળશે, લિક્વિડ ફોર્મ પણ જોવા મળશે, અને સોલિડ ફોર્મ પણ જોવા મળશે. હવે સોલિડ ફોર્મ એટલે તમે જોતા હશો કે વરસાદ, આ જે પાણી હોય તો એ ઉપર જેમ જાય આ ઉપર એટલે બરફ બની જાય, અને પછી નીચે પડે ને ત્યારે બરફ જ હોય. પરંતુ વાતાવરણમાં આવે ને ગરમ થાય ને તો ફરીથી પાણી બને ને નીચે પડે. ઓકે, તો એ રીતનું એટલે કે વાતાવરણની અંદર ઘન પણ સોલિડ ફોર્મમાં હોય, લિક્વિડ ફોર્મમાં હોય, અને એર ફોર્મમાં પણ હોય. ઓકે, તો આ થઈ ગઈ તમારી બેઝિક માહિતી. હવે જે આપણા એક્ઝામમાં જે પૂછાય છે એ રીતે આપણે જોવાનું છે. અને હા, તમારી બુકમાં આપેલું જ હશે કે નાઇટ્રોજન 78% છે. નાઇટ્રોજન કેટલા ટકા છે વાતાવરણમાં? 78%. ઓક્સિજન? ઓક્સિજન કેટલું છે? તો 20.99%.
21% પણ આપેલું છે. આ બે ડેટા આપણે જીસીઆરટી નો જ છે. એક બુકમાં આપેલું છે 20.99% અને એકમાં 21%. પછી CO2 તો એ છે સાહેબ 0.03% જેટલો. ઓકે, તો આ રીતે છે. હવે વાત જો CO2 ઉપરથી હું તમને કહી દઉં, જો આવી રીતે છે ને અમુક ડેટા યાદ આવી જાય તો CO2 છે ને, જે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, એ વાતાવરણમાં જેટલા પણ વાયુ રહેલા છે ને, વાતાવરણની વાત છે ફક્ત, બધા વાયુની વાત નથી, વાતાવરણમાં જેટલા વાયુ રહેલા છે ને એમાં સૌથી ભારે વાયુ છે. કેવો છે? સૌથી ભારે વાયુ છે. આ વાતાવરણમાં જેટલા પણ વાયુ આવેલા છે એમાં કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધારે ભારે વાયુ છે. ને તમને કેટલી સપાટી? 20 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળશે. એટલે કે તમારી પૃથ્વી સપાટીથી લઈને, આ પૃથ્વીની સપાટી છે ને ત્યાંથી લઈને 20 કિલોમીટર સુધી તમને શું જોવા મળશે? તો CO2 જોવા મળશે. ઓકે, તો હવે આપણે જોઈશું વાતાવરણની સ્તર રચના. એટલે કે વાતાવરણ છે એને, જે આ વાતાવરણ છે ને એને આપણે કઈ રીતે ડિફાઇન કર્યું, એનું વર્ગીકરણ કઈ રીતે કર્યું? તો આપણી પૃથ્વી હોય શું છે? તો કે આપણી પૃથ્વી છે. તો પૃથ્વીની સપાટી છે ને, અહીંથી આપણે જેમ ઉપર જઈએ એમ શું થશે? તો આપણને શું અનુભવાશે? તમે પૃથ્વીની સપાટીથી ઉપર જાઓ, જેમ જશો તેમ તમને તાપમાનમાં શું જોવા મળશે? તો ફેરફાર જોવા મળશે. તાપમાનમાં ફેરફાર તમે અનુભવી શકશો. ને આ જે તાપમાનમાં ફેરફાર અનુભવાય છે ને એના આધાર ઉપર આપણે વાતાવરણને 4 ભાગમાં શું કર્યું છે? વર્ગીકૃત કર્યું છે. એટલે કે 4 ભાગમાં 4 પાર્ટની અંદર આપણે એને ડિફાઇન કરેલું છે વાતાવરણ. કઈ રીતે કર્યું છે? તો જેમ તમે પૃથ્વીની સપાટી ઉપર જાઓ એમ જે તાપમાનમાં ફેરફાર જે તમને જોવા મળે છે એના આધાર ઉપર, એને આધાર લઈ અને આપણે વાતાવરણને 4 ભાગમાં વર્ગીકૃત કર્યું છે. એટલે આવા કોન્સેપ્ટ પણ ક્લિયર હોવા જોઈએ આપણે, કે જે તાપમાનમાં ફેરફાર થાય છે ને એના લીધે આપણે એનું વર્ગીકરણ કરેલું છે. અને સૌ પ્રથમ આપણે શું ભણવાનું છે એમાં? તો ક્ષોભ આવરણ ભણવાનું છે. તમને આ દેખાય છે ક્ષોભ આવરણ લખેલું? ક્ષોભાવરણ લખ્યું છે, અથવા તો અહીંયા ક્ષોભ આવરણ પણ તમે કહી શકો એને, એટલે કે ટ્રોપોસ્ફિયર. સૌ પ્રથમ શું? કે પૃથ્વીની સપાટી, પ્રથમ આવરણ, પૃથ્વીની સપાટીથી જે પ્રથમ આવરણ આવેલું છે એ શું છે? તો કે ક્ષોભાવરણ છે. કોમેન્ટ કરતા રહેજો મિત્રો, મજા આવે છે ને હું ભણાવું એ? ઓકે, 3 મિત્રો છે, હવે 5 હતા. ચલો કઈ નહીં. તો પૃથ્વીની સપાટીથી પ્રથમ આવેલા આવરણને શું કહીશું આપણે? તો ક્ષોભાવરણ કહીશું. હવે આની ઊંચાઈની વાત કરી લઈએ આપણે. કેટલી ઊંચાઈ સુધી તમને જોવા મળશે? એક જ મિનિટ. માની લ્યો શું છે? પૃથ્વીની સપાટી છે. હવે જો મિત્રો તમને એવું લાગતું હોય કે જો તમારો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે તો મને કહેજો, તો હું ફટાફટ તમને પણ સમજાવી શકું છું. ઓકે, તમે કયો એ રીતે આપણે ભણાવવા માટે ફ્લેક્સિબલ છીએ. તો શું થઈ ગયું? તો કે આ જે છે ને આ પૃથ્વીની સપાટી માની લ્યો. ઓકે, જે શંકુ આકાર દેખાય છે એને આ છે આને પૃથ્વીની સપાટી તમારે માનવાની. હવે અહીંથી લઈને પૃથ્વીથી સપાટીથી જે પ્રથમ આવરણ આવેલું છે એને આપણે શું કહીશું? એને કહીશું શોભાવરણ. અને આની ઊંચાઈ કેટલી છે? તો તમને આ ઊંચાઈ 16 કિલોમીટર સરેરાશ છે. ઓકે, સરેરાશ આની ઊંચાઈ કેટલી જોવા મળશે? 16 કિલોમીટર સુધી તમને જોવા મળશે. અને આમાં શું થશે ખબર છે? તમે જેમ ઉપર જશો ને, જેમ પૃથ્વીની સપાટીથી ઉપર જશો એમ તાપમાનમાં શું થશે? તો તાપમાનમાં શું થશે? ઘટાડો જોવા મળશે. ને આ જે તાપમાનમાં જે ઘટાડો થાય છે ને, જે જગ્યાએ જતા તાપમાનનો ઘટાડો અટકી જાય ને એ સીમાને શું કહીશું આપણે? એને કહીશું આપણે ક્ષોભ સીમા. ઓકે,
ખાસ તો તમારે આ જ યાદ રાખવાનું છે કે જે શોભાવરણ છે અને સમતાપ આવરણ છે, આમાંથી મેક્સિમમ તમારા ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, તો આ જે આપણી જે સપાટી છે ત્યાંથી સરેરાશ 16 કિલોમીટર સુધી, અને તાપમાનમાં શું જોવા મળશે? તમને ઘટાડો જોવા મળશે, અને જ્યાં તાપમાનમાં ઘટાડો થતો અટકી જશે એને આપણે કહીશું ક્ષોભ સીમા. હું અહીં લખી પણ દઉં છું. સરેરાશ. ઓકે, બીજી પેન બદલાવું તો તમને મજા આવે. સરેરાશ ઊંચાઈ કેટલી છે? સરેરાશ કેટલી ઊંચાઈ છે? તો 16 કિલોમીટર. 16 કિલોમીટર ઊંચાઈ. અને ખાસ યાદ રાખવાનું આ જે ક્ષોભ આવરણ છે ને, જે ક્ષોભ આવરણ છે એની અંદર જેટલા પણ આ વાતાવરણમાં આપણે જેટલા વાયુઓ આવેલા છે ને એના કુલ 75% એટલે કે 75% વાયુ એકલા ક્ષોભ આવરણની અંદર આવેલા છે. કેમ આવેલા છે? વાતાવરણમાં જેટલા વાયુઓ છે વાતાવરણના જેટલા પણ વાયુ છે ને એના 75% વાયુ ફક્ત તમને આ ક્ષોભ આવરણની અંદર જોવા મળશે. આ 0 થી લઈ અને 16 કિલોમીટર સુધીનું જે અંતર છે ને ત્યાં સુધી તમને શું જોવા મળશે? તો 75% વાયુઓ તમને આ ક્ષોભ આવરણની અંદર જ જોવા મળશે. ઓકે, હવે ખાસ એ ભણવાનું છે આપણે. એક જ મિનિટ. આ ક્ષોભ આવરણ છે ને એની અંદર ઋતુઓની શું અસર થાય છે? તો ઋતુઓ પ્રમાણે ક્ષોભ આવરણ ઉપર એની વિવિધ અસર થાય છે. તો આપણે પેલા જોઈ લઈએ ઉનાળાની ઋતુમાં એના ઉપર શું અસર થાય, પછી જોઈએ શિયાળામાં. તો ઉનાળો હોય ત્યારે શું થશે? તો એની જે ઊંચાઈ હોય ને, ઊંચાઈ એમાં વધારો તમને જોવા મળશે. શું જોવા મળશે? તો વધારો જોવા મળશે. જ્યારે શિયાળો હોય ત્યારે શું જોવા મળશે? તો એની ઊંચાઈ હોય એમાં શું જોવા મળશે? લખેલો છે ઓલરેડી શિયાળો. તો એની ઊંચાઈમાં શું જોવા મળશે? તો તમને ઘટાડો જોવા મળશે. હવે આના ઉપરથી તમારે સમજવાનું છે. એટલે શિયાળો ઉનાળાને તમારે ભૂલી જવાનું. જેમ તાપમાન ઠંડુ હોય ને, જેમ તાપમાન ઠંડુ એમ તમને ઘટાડો જોવા મળશે. અને જેમ તાપમાન ગરમ હોય એમ આ ક્ષોભ આવરણની ઊંચાઈમાં તમને વધારો જોવા મળશે. શું સમજવાનું? તાપમાન ઉપર આધાર રાખે છે આનો વધારો ઘટાડો. શિયાળામાં શું હોય? બટ ઓબ્વિયસ છે કે તાપમાન ઠંડુ રહેવાનું, એટલા માટે એની ઊંચાઈમાં ઘટાડો હશે. અને ઉનાળામાં શું હોય? તો ઉનાળામાં ગરમી હોય, તાપમાન વધારે હોય એટલે એની ઊંચાઈમાં વધારો જોવા મળશે. ઓકે, તો આ તાપમાન ઉપર આધાર રાખે છે બધું. તો શું, જેમ તાપમાન વધારે હોય તેમ શું થાય? તો એની ઊંચાઈ વધારે. જેમ તાપમાન ઓછું એમ એની ઊંચાઈમાં ઘટાડો જોવા મળશે. તો આના ઉપરથી જ આગળનું તમે સમજી શકશો. આટલા ફેક્ટ તમે જ્યારે યાદ રાખશો ત્યારે આગળનું તમે સમજી શકશો. ઓકે, ચલો સારી રીતે. એક જ મિનિટ. તમને સમજાઈ જવું જોઈએ, બીજું કઈ નહીં. આપણો હેતુ જે છે ખાલી 1 મિનિટ જો હું ડ્રો કરી દઉં, જેથી કરીને તમે પીડીએફ વાંચો ને તો પણ તમને મજા આવે. ઓકે, 3 મિત્રો જોડાયેલા છે. કોણ કોણ જોડાયેલું છે મને કહી દો એટલે ખ્યાલ આવે.
ચલો ત્યારે તો આ શું છે ફ્રેન્ડ્સ, આ ક્ષોભ આવરણમાં વિવિધ કટિબંધ ઉપર જે ઊંચાઈમાં જે તફાવત જોવા મળે ને એ લખી રહ્યો છું. અહીં લખી દઉં તમને. તમે વાંચેલું હશે આ બધું, તમને ખબર પણ હશે, પણ આ બધું થાય છે એના રીતે, કઈ રીતે આ બધું ડિફાઇન થયેલું હોય છે, એટલે કે આ તફાવત શા માટે જોવા મળે છે એ હું તમને સમજાવીશ. એ તમે બુકમાં વાંચવાથી તમે નહીં સમજી શકો. ઓકે, જલાભાઈ રબારી વેલકમ. એટલે કે તમે પણ જોડાયેલા છો. ઓકે ઓકે, તો ક્ષોભ આવરણ છે ને આપણું, એનું શું થાય છે તો કે વિવિધ કટિબંધ છે ને, જે કટિબંધીય પ્રદેશ છે આપણા, એના ઉપર શું જોવા મળશે તો એની જે ઊંચાઈ છે એમાં ફેરફાર તમને જોવા મળશે. બંધીય પ્રદેશ આ તમે વાંચેલું હશે, પરંતુ હું એ જ સમજાવવાનું છું, કારણ કે આ ફેરફાર જોવા મળે છે એ કઈ રીતે જોવા મળે છે, શા માટે જોવા મળે છે. ઓકે, અહીં લખી દઈએ આપણે ઊંચાઈ. પેલું જોઈશું આપણે ઉષ્ણ કટિબંધીય પ્રદેશ. ઓકે, બીજું શું જોવાનું છે, સમશીતોષ્ણીય કટિબંધીય પ્રદેશ. જે જોડાયેલા છે ને એમને કહી દઉં, તમે જો આ લેક્ચર સારી રીતે તમે આ પર્યાવરણ મેં ભણાવ્યું જોઈ લીધું ને, તો એક્ઝામમાં જીપીએસસી લેવલના ક્વેશ્ચન પૂછાય છે ને તો પણ તમે આસાનીથી હલ કરી શકશો, એની ખાતરી હું આપું છું. ઓકે, ગમે એમ એને પૂછવું હોય એ રીતે પૂછી નાખે. આપણે ગમે એવા અઘરા કોન્સેપ્ટ હશે એને આસાનીથી તમને સમજાઈ જાય એ રીતનો આપણો પ્રયાસ રહેશે. તમારું ફિઝિકલ જીઓગ્રાફી છે ને એ હું ભણાવું ને ત્યારે તો ખાસ જોજો તમે, કારણ કે એમાંથી ક્વેશ્ચન તમારે નીકળે ને એટલે એમાં ખોટવા પડવાની તમારી શક્યતા વધારે રહે, તો એ ખાસ જોવાનું. તો આપણો ઉષ્ણકટિબંધીય પ્રદેશ છે, એનું ક્ષોભાવરણની ઊંચાઈ કેટલી જોવા મળશે તમને ક્ષોભાવરણની અંદર, તો ઉષ્ણકટિબંધીય પ્રદેશમાંથી કેટલી જોવા મળશે તો 16 કિલોમીટર જોવા મળશે. પછી સમશીતોષ્ણ કટિબંધીય પ્રદેશ હોય ત્યાં કેટલી જોવા મળે તો ત્યાં 12 કિલોમીટર જોવા મળશે. અને શીત કટિબંધીય પ્રદેશ પર કેટલી જોવા મળશે તો 8 કિલોમીટર જોવા મળશે. હવે આ વેરિએશન શા માટે છે, તો આ વેરિએશન ને જ આપણે સમજવાનું છે. હવે આ તો બધું બુકમાં તમને આપેલું હશે. ઓકે ઓકે, બીજી સ્લાઇડ નથી, અહીંયા જ હું તમને સમજાવી દઉં. અહીંયા લઈ લઈએ આપણે પૃથ્વી, નાની એવી પૃથ્વી લઈએ. ઓકે, પૃથ્વી થઈ ગઈ તમારી. ના અહીંયા લઈ લઈએ નાનો એવો સૂર્ય. એક જ મિનિટ. હા, પીડીએફ પણ મળશે, પીડીએફ પણ હું આપી દઈશ. ઓકે, ટાઈમનો અભાવ છે, નકર સારું એવું મટીરિયલ બનાવીને પણ હું આપી દઉં, પરંતુ આપણી પાસે ટાઈમ એટલો નથી, કારણ કે તમારા માટે ટેસ્ટ પણ મારે બનાવવાની છે. આ બધું જ જાતે હું એકલો કરું છું, મારી પાસે કોઈ ટીમ નથી. આપણે ભવિષ્યમાં કોઈને રાખીશું પછી. ઓકે, આ સૂર્ય છે, તમને ફીલ થાય એટલા માટે કલર પણ આપી દીધો આપણે. તો આ પૃથ્વી છે, શું છે તો આ આપણી પૃથ્વી છે. હવે આ પૃથ્વીના તમે બે સરખા ભાગ કરો ને તો શું થાય, તો એના બે ભાગ કરો એટલે કે અહીં 0 ડિગ્રી આપણે લઈ લીધી, અને આપણે શું કહીશું વિષુવવૃત્ત.
જગ્યા ઓછી છે એટલે સમજાવવામાં થોડીક તકલીફ પડશે. ઓકે, આને શું કહી દીધું આપણે? વિષુવવૃત્ત 0 ડિગ્રી. અને આ જે ઉત્તર ભાગ છે ત્યાં આપણે ઉત્તર અક્ષાંશ વૃત્ત કહીશું. અને ત્યાંથી લઈ અહીંયા શું થશે? તો અહીંયા 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત. હું અહીં લખતો નથી, તમે ખાલી સમજી જજો. શું છે આ ઉત્તર અક્ષાંશ વૃત્ત? આને આપણે શું કહીશું? ટ્રોપિકલ ઓફ કેન્સર એટલે કે કર્કવૃત્ત કહીશું. શું કહીશું? કર્કવૃત્ત. પછી અહીંયા શું આવશે? તો અહીંયા આવશે 66.5. શું આવશે? 66.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત. એને આપણે કહીશું આર્કટિક. શું કહીશું એને? કહીશું આર્કટિક વૃત્ત. આર્કટિક વૃત્ત કહીશું. ઓકે, આ હું વિકીના આખી સ્લાઇડ ક્લિયર કરી નાખું છું જેથી કરીને તમે સારી રીતે સમજી શકો. ઓકે, હવે સમજાવું તમને. શું છે? આ થઈ ગઈ આપણી પૃથ્વી. ચલો, પૃથ્વી થઈ ગઈ. નાનો એવો, એટલે કે સૂર્ય મોટો છે પરંતુ આપણે દૂર છે એટલે નાનો એવો અહીંયા કરી દઈએ સૂર્ય. ઓકે, ડન. આ 0 ડિગ્રી છે. હું ખાલી ડ્રો કરી દઉં 2 મિનિટ ખાલી. ઓકે, તમને સમજાઈ જાય ને આસાનીથી એટલા માટે. જોડાયેલા રહેજો. ઓકે, ચલો. તો આ જે આપણી 0 ડિગ્રી છે. ચલો, કઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. ઓકે, તો આ થઈ ગઈ આપણી પૃથ્વી. એની અંદર જે આપણે એના શું કર્યા? તો સરખા 2 ભાગ કરી દીધા. શું કર્યા? એના સરખા 2 ભાગ. આ થઈ ગયો આપણો ઉત્તર ભાગ અને આ થઈ ગયો આપણો દક્ષિણ ભાગ. ઉત્તર ભાગમાં જે આ ટોચનો ભાગ છે એને શું કહીશું? આપણે ઉત્તર ધ્રુવ કહીશું. અને આ દક્ષિણ ભાગમાં જે ટોચનો ભાગ હશે એને શું કહીશું? આપણે એને આપણે કહીશું દક્ષિણ ધ્રુવ. પછી જે આ ભાગ સરખા કર્યા એની જે મધ્યમમાં જે રેખા છે એને આપણે શું કહીશું? 0 ડિગ્રી કહીશું. 0 ડિગ્રી એટલે આપણે એને ઇક્વેટર કહીએ છીએ, અથવા તો ગુજરાતીમાં આપણે એને વિષુવવૃત્ત કહીએ છીએ. શું કહીશું? વિષુવવૃત્ત. પછી આ જે વિષુવવૃત્ત થી ઉપર એમ ઉત્તરમાં જઈએ તો ઉત્તરમાં શું હશે? 23.5 અક્ષાંશ વૃત્ત. આ અક્ષાંશની વાત છે આપણે, અક્ષાંશ વૃત્ત. ઓકે, તો 23.5 અક્ષાંશ વૃત્ત એને શું કહીશું? કર્કવૃત્ત. કર્કવૃત્ત. અને પછી આ 66.5 શું છે? અક્ષાંશ વૃત્ત. એને શું કહીશું આપણે? આર્કટિક. આ કર્કવૃત્ત, વિષુવવૃત્ત એ બધાને આપણને ખબર હશે, પણ આઈ થિંક આ આર્કટિક વૃત્ત કહેવાય ને એ તમને નહીં ખબર હોય. 66.5 અક્ષાંશ વૃત્ત ને. ઓકે, એ જ રીતે દક્ષિણની અંદર શું કરી દેવાનું? તો અહીંયા આપણે દક્ષિણ અક્ષાંશ વૃત્ત કરી દેવાનું. 23.5
અક્ષાંશ વૃત્ત છે તો અહીંયા દક્ષિણ લખવાનું. ઓકે, અહીંયા ઉત્તર આવી જશે, ઉત્તર અક્ષાંશ વૃત્ત આવે, પરંતુ મેં ડાયરેક્ટ અક્ષાંશ વૃત્ત લખ્યું છે. અહીં શું થશે? 66.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત. ઓકે, તો 23.5 અક્ષાંશ વૃત્ત છે એને શું કહીશું આપણે? તો એને કહીશું આપણે મકર વૃત્ત. ટ્રોપિકલ ઓફ કેપ્રિકોન કહેવાય આને ઇંગ્લિશમાં, ને આપણે ગુજરાતીમાં કહીશું મકર વૃત્ત. જ્યારે 66.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત છે એને શું કહીશું? એન્ટાર્કટિક વૃત્ત. શું કહીશું? આનો સ્ક્રીનશોટ, સોરી, આપણી એપમાં સ્ક્રીનશોટ નહીં લઈ શકો તમે. એન્ટાર્કટિક વૃત્ત કહેશું. ઓકે, તો આ થઈ ગઈ બેઝિક માહિતી તમારી. હવે સાહેબ આપણે તો શું જોતા હતા? ઉષ્ણ કટિબંધીય પ્રદેશ જોતા હતા, સમશીતોષ્ણ કટિબંધીય પ્રદેશ જોતા, શીત કટિબંધીય પ્રદેશ. હવે કટિબંધીય છોડો, આપણે તો સાહેબ વાતાવરણ જોતા હતા, વાતાવરણની અંદર ક્ષોભ આવરણ જોતા હતા. આ બધું તમે શું કર્યું? તો જે આપણે કીધું હતું ને, જે ઉષ્ણ કટિબંધીય પ્રદેશ ઉપર જે 16 કિલોમીટરનું અંતર હતું, પર સમશીતોષ્ણ કટિબંધીય પ્રદેશમાં પીડીએફ મળી જશે. ઓકે, તો સમશીતોષ્ણ કટિબંધીય પ્રદેશમાં 12 કિલોમીટરનું અંતર હતું, અને જ્યારે શીત કટિબંધીય પ્રદેશ ઉપર કેટલું હતું? 8 કિલોમીટરનું અંતર. તો જે અંતરમાં વેરિએશન શા માટે છે, તો એ જ આપણે જોવાનું છે. તો જે આ પ્રદેશ આવેલો છે, જે આ 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત થી લઈ 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત વચ્ચેનો આ પ્રદેશ આવેલો છે, એને તમે એમ પણ કહી શકો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો પ્રદેશ. જેટલો પણ કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો પ્રદેશ આવેલો છે ને, અમે વ્હાઈટ થી લાઈન જે ડ્રો કરી છે, આ પ્રદેશ. એમ પણ કહી શકો કે વિષુવવૃત્ત થી ઉત્તર કર્કવૃત્ત અને વિષુવવૃત્ત થી દક્ષિણ 23.5 અક્ષાંશ વૃત્ત, ગમે રીતે તમે જેમ કેવું એમ કહી શકો. ઓકે, તો આ પ્રદેશને શું કહીશું આપણે? આને કહીશું ફ્રેન્ડ્સ આપણે ઉષ્ણ કટિબંધીય પ્રદેશ. ઉષ્ણ કટિબંધીય પ્રદેશ. જ્યારે આપણું જે મકરવૃત્ત છે અને ઉત્તરમાં જે કર્કવૃત્ત છે, એટલે કે ઉત્તરમાં 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્તનો છે, એટલે કે કર્કવૃત્ત છે, ત્યાંથી લઈ અને આર્કટિક વૃત્ત અથવા તો 66.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચેનો આ પ્રદેશ આવેલો છે ને, અને આની સાથે સાથે મકરવૃત્ત થી એન્ટાર્કટિક વૃત્ત, એટલે કે 23.5 અક્ષાંશ વૃત્ત થી 66.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત વચ્ચેનો આ પ્રદેશ. આ બંને પ્રદેશને આપણે શું કહીશું? આ અને આ બંને પ્રદેશને કહીશું આપણે શું કહીશું? આ બંને પ્રદેશને આપણે કહેવાનું છે ફ્રેન્ડ્સ સમશીતોષ્ણીય કટિબંધીય પ્રદેશ. શું કહેવાનું છે? સમશીતોષ્ણ કટિબંધીય પ્રદેશ. સિમ્પલ સાદી રીતે બધું પહેલેથી સમજાવી રહ્યો છું, આસાનીથી સમજાય એ રીતે. હું સમજાવું એમાં ખ્યાલ આવે છે ને? આપણે ઊંચાઈમાં જે ફેરફાર થાય છે એના ઉપર પછી આવીએ છીએ. ઓકે, હવે જે આર્કટિક વૃત્ત છે ને, જે 66.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત, એવી જ રીતે દક્ષિણની અંદર જે એન્ટાર્કટિક વૃત્ત છે, એટલે કે 66.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત વચ્ચેનો પ્રદેશ, એને આપણે શું કહીશું? તો એને કહીશું ફ્રેન્ડ્સ આપણે શીત કટિબંધીય પ્રદેશ. અને શા માટે શીત કટિબંધીય પ્રદેશ કહીશું એ બધું પણ આપણે જોઈશું. ઓકે, તો આ પ્રદેશને શું કહીશું? આ બંને પ્રદેશની વાત થઈ ગઈ. આ બંને પ્રદેશને એને શું કહીશું આપણે? તો એને કહીશું આપણે શીત કટિબંધીય પ્રદેશ. હવે વાત એમ છે કે આપણે જોયું હતું કે જે ઉષ્ણ કટિબંધીય પ્રદેશ છે
ત્યાં ક્ષોભ આવરણ જે છે આપણું, એની ઊંચાઈ કેટલી જોવા મળે છે? તો એની ઊંચાઈ સાહેબ જોવા મળે છે, એક જ મિનિટ, એની ઊંચાઈ કેટલી આપણને જોવા મળી હતી? તો 16 કિલોમીટર. 16 કિલોમીટર ક્યાં જોવા મળી? તો ઉષ્ણકટિબંધીય પ્રદેશ છે ને ત્યાં. કેટલી જોવા મળી? 16 કિલોમીટર. અહીંયા 16 કિલોમીટર શા માટે છે? આપણે જેમ જોયું કે ઋતુઓ પ્રમાણે જે ક્ષોભ આવરણ છે ને એની ઊંચાઈમાં, એની સીમામાં ફેરફાર જોવા મળે છે. એટલે ઋતુઓ પ્રમાણે નહીં, પરંતુ તાપમાન મુજબ. શું જોયું હતું આપણે? તાપમાનમાં જેમ ફેરફાર થશે એમ આ જે ક્ષોભ આવરણ છે એની ઊંચાઈમાં પણ તમને ફેરફાર જોવા મળશે. એટલા જ માટે જો આ સૂર્યના કિરણો શું થાય? સૂર્યના કિરણો જે ઉષ્ણકટિબંધીય પ્રદેશ છે ત્યાં કેવા પડે? તો સીધા પડે. કેવા પડે? ડાયરેક્ટ સીધા આવે. અને સૂર્યના કિરણો સીધા આવવાથી આ પ્રદેશ જે છે ઉષ્ણકટિબંધીય પ્રદેશ, ત્યાં શું હોય? તો તાપમાન વધારે હોય. તાપમાન શું જોવા મળશે? તો તાપમાન વધારે જોવા મળશે. એટલે કે અહીંયા ગરમી વધારે હશે. તાપમાન વધુ હોવાથી શું થાય? તો કે અહીંયા જે ઊંચાઈ આવેલી છે, અહીંયા જે આ ક્ષોભ આવરણ આવેલું હોય, આ પૃથ્વીની સપાટી છે, અહીંયા જેટલું વાતાવરણ આવેલું હોય એનું પ્રથમ જે એટલે પૃથ્વીની સપાટીથી જે પ્રથમ આવરણ આવેલું છે વાતાવરણ, એને આપણે ક્ષોભ આવરણ કહીએ છીએ. તો આ ક્ષોભાવરણ છે ને, આ ગરમી વધારે હોય ને તો એની ઊંચાઈ આ જે ઉષ્ણકટિબંધીય પ્રદેશ છે ત્યાં વધારે જોવા મળશે. શું જોવા મળશે? તો વધારે જોવા મળશે. ચલો પછી આ સૂર્યના કિરણો જે શીત કટિબંધીય પ્રદેશ છે, સમશીતોષ્ણ કટિબંધીય પ્રદેશ છે, ત્યાં શું થાય? તો જે આ ઉષ્ણકટિબંધીય પ્રદેશ છે એની સાપેક્ષે થોડા ત્રાંસા થઈ જશે. શું થશે? ત્રાંસા થશે. અને આની સાપેક્ષે આનું અંતર ને સૂર્યનું અંતર કેવું થશે? તો વધશે. અંતર વધે પછી ત્રાંસા આવે કિરણો, તો શું થશે? તો કે આની સાપેક્ષે એટલે કે ઉષ્ણકટિબંધીય પ્રદેશની સાપેક્ષે અહીંયા ગરમી થોડી એવી ઓછી હશે. એટલા માટે અહીંયા અંતર આપણે કેટલું જોયું? તો અહીંયા જોયું હતું સમશીતોષ્ણ કટિબંધમાં 12 કિલોમીટર જેટલું. એટલે કે જે ક્ષોભ આવરણ છે એની ઊંચાઈ અહીંયા 12 કિલોમીટર સુધી જોવા મળશે. અને જ્યારે જે ધ્રુવો છે એટલે કે એન્ટાર્કટિક વૃત્ત અને આર્કટિક વૃત્ત થી ધ્રુવો સુધીનો જે પ્રદેશ છે એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, એને શું કહીશું આપણે? શીત કટિબંધીય પ્રદેશ કહીએ છીએ. અને અહીંયા કેટલી ઊંચાઈ જોઈ આપણે? 8 કિલોમીટર જોઈ. અહીંયા 8 કિલોમીટર શા માટે છે? કારણ કે અહીંયા સૂર્યનું અંતર ખાસું એવું વધી જશે. શું થશે? વધી જશે. અને સાવ સૂર્યના કિરણો ત્રાંસા આવશે. અને આ જે ધ્રુવ પ્રદેશ છે ને, તમે જે ધ્રુવ પ્રદેશ છે ને ત્યાં તો તમને સાવ બરફ જ જોવા મળશે. શું જોવા મળશે? બરફ જ. શિયાળો આપણે અહીં અનુભવીએ ને એના કરતા પણ ઠંડુ વાતાવરણ તમને ત્યાં જોવા મળે. તો અહીં સાવ બરફ જ હશે આ ધ્રુવ પ્રદેશમાં. એટલે અહીંયા બિલકુલ ઠંડુ એવું વાતાવરણ હશે. શું હશે? વાતાવરણ ઠંડુ હશે. એટલા માટે જ્યાં ઠંડુ વાતાવરણ હોય એટલે કે તાપમાન શું હશે? ખૂબ જ ઓછું હોય. ને તાપમાન જ્યાં ઓછું હોય ત્યાં શું જોવા મળે? તો ક્ષોભ આવરણની ઊંચાઈ ઓછી જોવા મળે. ઓકે, તો એટલા જ માટે અહીંયા જોવા મળશે 8 કિલોમીટર. આમાં ક્યાંય કઈ ડાઉટ ખરો તમારો? કઈ ડાઉટ ખરો? ઓકે, કઈ ડાઉટ નથી ને? તો મેન વાત છે ને, આજે તાપમાન ઉપર આધારિત છે આની ઊંચાઈ. તમને આવો બધો ડેટા ના પૂછે પણ ડાયરેક્ટ એમ પૂછી લે એક્ઝામમાં કે વિધાનમાં આપેલું હોય કે તાપમાનના લીધે આ ક્ષોભ આવરણ છે એની ઊંચાઈમાં ફેરફાર થાય છે, એવું સેન્ટેન્સ આપી લે તો આપણને ખ્યાલ હોવો પડે કે તાપમાનના લીધે જ આ બધી અસર એના ઉપર જોવા મળે છે. ઓકે ઓકે, ચાલો બરોબર. કઈ ભણાવવામાં કઈ મેથડમાં સુધારો વધારો કરવો હોય તો પણ તમે કહેજો. આપણે ફ્લેક્સિબલ છીએ. તમારે જે રીતે ભણવું હોય ને એ રીતે આપણે ભણાવીશું. ઓકે, ચલો આગળ વધીએ કે આમાં કોઈ ડાઉટ હોય તો પણ તમે પૂછી શકો છો. અને હા, એક વાત તો કહેવાની રહી જ ગઈ, હું અહીંયા કહી દઉં છું તમને. આ પૃથ્વીની જે સપાટી છે ને, જેમ તમે ઉપર જશો ને, ઉપર જતા દર 1 કિલોમીટર કેટલા? દર 1 કિલોમીટરે 6.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન શું થશે? તો તાપમાન ઘટશે. દરેક આવરણમાં નહીં થાય પણ આ ક્ષોભ આવરણની અંદર શું થશે? તો 1 કિલોમીટર
ની ઊંચાઈ જેમ ઉપર જતા જશો ને એમ 6.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઘટશે અને સરેરાશ આની ઊંચાઈ કેટલી છે તો 16 કિલોમીટર જેટલી છે. તો તમે અંદાજો લગાવી શકો કે આનું તાપમાન કેટલું ઉપર જશો તમે 16 કિલોમીટર ત્યાં તાપમાનમાં કેટલો ઘટાડો જોવા મળશે. ઓકે, ને જ્યાં તાપમાન ઘટતું અટકી જાય એને શું કહીશું આપણે? એને કહીશું ક્ષોભ સીમા. બીજા મિત્રો જોઈ રહ્યા છે એમને ખ્યાલ આવે છે ને આપણે જે ભણાવીએ છીએ? ચલો, હવે આ જે આપણે જે વાત કરી હતી, શું કીધું હતું કે એની આપણે જેમ ઉપર તમે જતા જશો એમ તાપમાનમાં તમારે શું જોવા મળશે તો ઘટાડો જોવા મળશે. ક્ષોભ આવરણમાં ખાસ યાદ રાખવાનું, તમે જેમ ઉપર જશો, જેમ તમારી પૃથ્વીની સપાટીથી વાતાવરણમાં ઉપર જશો, જે પ્રથમ ક્ષોભ આવરણ આવેલું છે એમાં શું તમને અનુભવાશે તો તાપમાનમાં ઘટાડો જોવા મળશે. તાપમાનમાં ઘટાડો થતો અનુભવાશે અને જ્યાં તાપમાનમાં ઘટાડો થતો અટકી જાય એને આપણે કહીશું ક્ષોભ સીમા. અને ખાસ આઈએમપી યાદ રાખજો. ઓકે, કે જેટલા પણ આપણી ફ્લાઇટો હોય છે ને, જેટલા આપણા વિમાનો હોય છે, જેટ વિમાનની વાત નથી અહીંયા, જસ્ટ વિમાનની વાત છે, ફક્ત વિમાનની. બધા યાદ રાખે જેટ વિમાન ને સમતાપ આવરણ અહીંયા ખાલી જસ્ટ વિમાનની વાત છે. આ જે વિમાન છે ને વિમાનના ઉડ્ડયન માટે આ ક્ષોભ આવરણ સીમા છે ને, ક્ષોભ સીમા એ બેસ્ટ છે. એટલે કે આ સીમા છે ને અહીંથી લઈને થોડાક એવા અંતર સુધી શું થશે, અહીં તમારી જે નોર્મલ ફ્લાઇટો હોય એટલે કે જે વિમાનો હોય તમે જેમાં બેસીને ઉડો છો એ આ વિસ્તારની અંદર ઉડશે. એટલે કે એના માટે આ વિસ્તાર યોગ્ય છે. ક્ષોભ સીમા યાદ રાખવાનું, એથી લઈને થોડોક એવું અંતર ઉપર. ઓકે, કારણ કે શું જે તાપમાનમાં ઘટાડો થતો હતો ને એ અહીંયા અટકી જશે અને અહીંયા શું થશે તો બિલકુલ શાંત એવું વાતાવરણ થશે. અને હા, મેન તો આપણે ભૂલી જ ગયા કહેવાનું તમને, જે ક્ષોભ આવરણ છે ને એની અંદર જે આ વાદળો હોય, પછી વાજગી થાય, જે તમને વાદળો જોવા મળશે, વરસાદ હોય, વરસાદના વાદળો, આ બધું ક્યાં જોવા મળશે તો એ તમને આ આવરણની અંદર જ જોવા મળશે. શેમાં જોવા મળશે? ક્ષોભ આવરણની અંદર. જે વીજળી હોય આ બધું તમને ક્યાં જોવા મળશે તો ક્ષોભ આવરણની અંદર અનુભવાશે. ઓકે, તો એટલા જ માટે આ ક્ષોભ આવરણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલો, આમાં કઈ ડાઉટ નહીં ને? હવે આગળ વધીએ તો આપણે આગળનું આવરણ જોઈએ. હવે જોવાનું છે આપણે સમતાપ આવરણ. જો આમાં કેવું છે ખબર છે, આપણે જે ભણાવી રહ્યા છીએ એટલે હું લેપટોપથી તમને ભણાવી રહ્યો છું. અને લેપટોપમાં કેવું હોય ખબર છે, આ આપણી એપ છે ને એમાં હું જ્યારે સ્ક્રીન લેપટોપની શેર કરું ને ત્યારે શું થાય, આપણો જે કેમેરો હોય ને એ બંધ થઈ જાય અને ફક્ત લેપટોપની સ્ક્રીન દેખાશે, હું તમને નહીં દેખાવું. આ એક આપણો લો પોલ છે આપણી એપમાં. એટલે આપણે જ્યારે ડિજિટલ બોર્ડ લાવીશું ત્યારે આપણે સામે ઇન્ટરેક્ટ કરીને સારી રીતે ભણી શકીશું. ઓકે, હાલ આ રીતે આપણે કામ ચલાવવું પડશે. મારો અવાજ ક્લિયર આવે છે ને? ચલો, આપણી પાસે ક્વિઝ માટેના પોલ છે. તમે છે ને તમારી રીતે વોઇસ ચેટ તમારે કરવું હોય ને તો તમે એ રીતે પણ પૂછી શકશો. ઓકે, ચલો ચલો આગળ સ્ટાર્ટ કરીએ આપણે.
હવે જોવાનું છે આપણે સમતાપ આવરણ. શું જોવાનું છે? તો સમતાપ આવરણ જોવાનું છે. અહીંયા તમને દેખાય છે લખેલું છે સમતાપ આવરણ. હવે નહીં બોલાય મારાથી. ઓકે, ચાલો, ક્યારેક પ્રોનાઉન્સિએશન ના થાય. ચલો, સમતાપ આવરણ જોવાનું છે. ચલો, આ પૃથ્વીની સપાટી થઈ ગઈ. કે બનાવી દઉં પૃથ્વી નીચે? ચલો, તમારા ફીલ માટે બનાવી દઉં. તમને ફીલ થવું જોઈએ કે પૃથ્વી છે. ચલો, પૃથ્વી પણ થઈ ગઈ ને. તો આ પૃથ્વીની સપાટીથી લઈને આપણે જોયું કે પ્રથમ આવરણ કયું આવ્યું? તો આપણે પ્રથમ આવરણ જોયું ક્ષોભ આવરણ. એમાં શું થયું? તાપમાનમાં શું આપણે જોયું? તો ઘટાડો જોવા મળ્યો. જેમ ઉપર જોયું એમ તાપમાનમાં શું જોયું? ઘટાડો. અને સરેરાશ 16 કિલોમીટર. હવે આ જ્યાં તાપમાન ઘટતું હતું એ અટકી ગયું. એને શું કીધું આપણે? ક્ષોભ સીમા કીધું. હવે આ ક્ષોભ સીમાથી સ્ટાર્ટ કરી શું ક્ષોભાવરણથી સ્ટાર્ટ કરી અને છેક અહીંયા તમને શું જોવા મળશે? 50 કિલોમીટર સુધી. કેટલા? 50 કિલોમીટર સુધી તમને શું જોવા મળશે? તમને જોવા મળશે સમતાપ આવરણ. સમતાપ આવરણ કેટલા કિલોમીટર? તો 50 કિલોમીટર સુધી. હવે આમાં શું થશે? તો શું થશે? તાપમાનમાં ઉલટું થશે. તો અહીંયા તાપમાનમાં વધારો થશે. તમે જેમ ઉપર જશો ને એમ તાપમાનમાં તમને વધારો અનુભવાશે. અને જ્યાં તાપમાનમાં વધારો થશે એ તાપમાનમાં વધારો થતો અટકી જશે ને, જ્યાં તાપમાનમાં વધારો થતો અટકશે એને શું કહીશું આપણે? સમતાપ સીમા. શું કહીશું? સમતાપ સીમા. ઓકે, ચલો અહીંયા લખી પણ દઈએ આપણે. તો કે જે ક્ષોભ આવરણ પછી પચાસ કિલોમીટર સુધી શું આવેલું છે? તો સમતાપ આવરણ આવેલું છે. અહીંયા તમને તાપમાન કેવું જોવા મળશે ખબર? આમ તાપમાનમાં વધારો થશે પરંતુ નહીવત જેવો જોવા મળશે. એટલે કે તાપમાન તમને સ્થિર જોવા મળશે. આ આવરણમાં તમને એક્ઝામમાં એમ પણ પૂછી લે કે તાપમાન સ્થિર જોવા મળે છે. મહદ અંશે તાપમાન કેવું જોવા મળશે? તમને સ્થિર જોવા મળશે. એટલે જ આપણે એને સમતાપ કહીએ છીએ, સમતાપ આવરણ કહીએ છીએ. તાપમાન શા માટે સ્થિર જોવા મળશે? કારણ કે આપણું સમતાપ આવરણ આવેલું છે. આપણું જે સમતાપ આવરણ આવેલું છે એની અંદર આપણે ઋતુઓને અનુભવી શકતા નથી. એટલે કે આપણે જેમ જોયું કે આપણે ક્ષોભાવરણમાં જોયું કે ઋતુઓ પ્રમાણે એની ઊંચાઈમાં ફેરફાર થાય છે. એટલે કે તાપમાનના લીધે એમાં ફેરફાર થાય છે. એવું અહીંયા તમને જોવા મળશે નહીં. ઓકે, એટલે કે અહીંયા ઋતુઓ તમે અનુભવી શકતા નથી. તો ઋતુઓ અનુભવી શકતા નથી. બીજું શું નહીં હોય? તો પ્લસ અહીંયા વાદળની તમને જોવા મળે, વંટોળની જોવા મળે, હિમબીમ એવું કંઈ જ તમને અહીંયા જોવા મળશે નહીં. આની સાપેક્ષે ક્ષોભાવરણમાં શું હતું? આ બધું જ હતું. વીજળી, વાદળ, વંટોળ બધું જ ત્યાં હતું. ઓકે, જ્યારે સમતાપ આવરણમાં આ બધું તમને અનુભવાશે નહીં. એટલા માટે શું હશે? તાપમાન સ્થિર રહેશે. એટલા જ માટે શું આ આઈએમપી જે તમને બધાને ખબર છે, આ ગોખેલું છે તમે કે જેટ વિમાનના ઉડ્ડયન માટે શું છે? ઉપયોગી છે. ઓકે,
શા માટે જેટ વિમાનના ઉડ્ડયન માટે ઉપયોગી છે? કારણ કે ત્યાં કોઈ ઋતુઓ અનુભવી શકાતી નથી, તાપમાન કેવું હોય છે? સ્થિર હોય છે, વાદળ વંટોળ હિમ એવું કંઈ અનુભવાતું નથી, એટલે કે ત્યાં હોતું નથી. એટલા માટે જે આ જેટ વિમાનો છે ને એના ઉડ્ડયન માટે આ આવરણ સમતાપ આવરણ શ્રેષ્ઠ છે, ઉપયોગી છે. ઓકે, આ બધું તમે બુકમાં વાંચેલું જ હશે ઓલરેડી. અને શું છે કે આ જે આપણે જેમ કીધું કે સમતાપ આવરણ સમતાપ સીમા તો આપણે જોઈ લીધી કે જે આ તાપમાનમાં શું થતું હતું કે તાપમાન વધતું હતું ને તાપમાન એટલે મહદ અંશે વધતું હતું. જ્યાં તાપમાન વધતું અટકશે ને એને આપણે કહીશું સમતાપ સીમા. ઓકે, તો એ અહીંયા લખતો નથી, એ તો આપણે ઓલરેડી અહીંયા જોઈ લીધું છે. હવે શું જોવાનું છે તો કે આ સમતાપ આવરણ છે ને ફ્રેન્ડ્સ, એની અંદર જ તમને જોવા મળશે ઓઝોન વાયુ. શું જોવા મળશે? તો સમતાપ આવરણની અંદર તમને જોવા મળશે ઓઝોન વાયુ. ઓઝોન વાયુ એને આપણે શું કહીશું? O3. હા, તો ઓઝોન વાયુ તમને ક્યાં જોવા મળશે? સમતાપ આવરણની અંદર જોવા મળશે. હવે આ ઓઝોન વાયુ આપણે એનસીઆર તમારી યુનિવર્સિટી ગાંધીનગર બોર્ડની બુક છે ને એ પ્રમાણે ડેટા લખી રહ્યો છું. ઓકે, આ જે ડેટા કહી રહ્યો છું હું એ યુનિવર્સિટી ગાંધીનગર બોર્ડની બુક મુજબ કહી રહ્યો છું. તો એ 20 થી લઈ ને 40 કિલોમીટર સુધી આવેલું છે. અને તમને એક્ઝામમાં 20 થી 40 ના આપ્યું હોય તો 15 થી લઈ અને 35 ટીક કરી નાખવાનું. ઓકે, તો આ બધું તમને તમારી બુકોની અંદર, તમારી ગવર્મેન્ટની બુકોની અંદર જ આપેલું છે, પરંતુ બંનેમાં અલગ અલગ રીતે આપ્યું છે. 20 થી 40 એક્ઝામમાં આપેલું હોય તોય ટીક કરી નાખવાનું, કારણ કે યુનિવર્સિટી ગાંધીનગર બોર્ડની બુકમાં આપેલું છે. અને 15 થી 35 આપે તો પણ ટીક કરી નાખવાનું. ઓકે, ચલો, તો ઓઝોન વાયુ તમને ક્યાં જોવા મળશે? 20 થી 40 કિલોમીટરની અરાઉન્ડ તમને જોવા મળશે. એવું મોટું મોટું તમે યાદ રાખો. ઓકે, ઓઝોન વાયુનો એટલે O3 એટલે કે ઓક્સિજનના કેટલા અણુ હોય છે? આમાં 3 અણુ જોવા મળશે. આપણે ઓક્સિજન હોય ને, ઓક્સિજન એમાં શું હોય? તો ઓક્સિજનના 2 અણુઓ હોય. કેટલા હોય? તો 2 અણુઓ હોય. જ્યારે ઓઝોનમાં શું જોવા મળશે? તો ઓક્સિજનના 3 અણુઓ તમને જોવા મળશે. ને ઓઝોન વાયુ જે સમતાપ આવરણમાં આવેલું છે એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. સાહેબ, શું ફાયદો છે? તો આખી દુનિયાને ખબર છે કે યુવી કિરણો છે, જે આપણા અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, એનું શું કરે છે? શોષણ કરે છે. આપણે ગુજરાતીમાં શું કહીશું આને? તો પારજાંબલી. જે પારજાંબલી કિરણો છે ને એનું શું કરશે? શોષણ કરશે. આ આખી દુનિયાને ખબર છે, આપણા બધાને. ઓકે, કે યુવી કિરણોનું શોષણ કરે છે. તો આ યુવી કિરણો છે એ કયા? તો જેની શું હોય છે તો કે 4000 કરતા 4000 થી ઓછી તરંગ લંબાઈ, 4000 થી ઓછી તરંગ લંબાઈ ધરાવતા જે યુવી કિરણો હોય એનું શોષણ કરે છે. આ આપણા માટે ખૂબ જ શું હોય? ખતરનાક હોય છે. કારણ કે આનાથી શું થાય? તો આપણને ચામડીના રોગો થાય. જે યુવી કિરણો છે ને, જો ઓઝોન વાયુનું સ્તર જ જો આપણા વાતાવરણમાં ના હોય તો શું થાય? તો કે આપણા ચામડીના રોગો થાય, કેન્સર વધારે પ્રમાણમાં થાય, પછી કિડનીની બીમારીઓ, ઘણી બધી બીમારીઓ તમને આનાથી જોવા મળે. મેજર ચામડીના રોગો છે એ બધું થાય. અને જે ઓઝોન વાયુનું સ્તર છે આ તો આપણા બધાને ખબર છે, પરંતુ એનો એક બીજો પણ ફાયદો છે. જે વાતાવરણમાં હોય ને, આ જે અવકાશમાંથી જે ઉલ્કાઓ ખરી પડતી હોય ને, શું થાય કે અવકાશમાં જે ઉલ્કાઓ રહેલી હોય ને એ જ્યારે ખરીને પડે ને, જ્યારે ખરી એને પડે ત્યારે પૃથ્વી ઉપર પડતી હોય એ પહેલા શું થશે? તો વાતાવરણમાં આવશે. ને વાતાવરણમાં જે ઓઝોન વાયુનું આપણું સ્તર આવેલું છે એમાં ઓઝોન વાયુ સાથે આવીને ઘર્ષણ પામશે. એટલે કે ઓઝોન વાયુ સાથે એનું ઘર્ષણ થશે આ ઉલ્કાનું, અને ઉલ્કા શું થશે? સળગી જશે. અને અવકાશમાં જ આકાશમાં જ શું થશે? એનો નાશ થશે. અને નહિવત એવા પ્રમાણમાં પૃથ્વી પર આવશે. કેવા? નાના એવા પ્રમાણમાં, એટલે કે નહિવત એવા પ્રમાણમાં
પૃથ્વી ઉપર પડશે, એટલે કે ઓઝોન વાયુ આપણને અલ્ટ્રા વાયોલેટ એટલે કે 5 જાંબલી કિરણોથી તો રક્ષણ પૂરું પાડે છે, પરંતુ સાથે સાથે જે આવા અવકાશી પદાર્થો છે જે આપણા પૃથ્વી ઉપર ધસી આવતા હોય એમનો પણ નાશ આપણા આકાશની અંદર જ કરી નાખશે, જેથી કરીને શું થશે તો કે જેથી કરીને એનાથી પણ આપણને બચાવશે. ઓકે, ચલો, કોઈ ડાઉટ? સમતાપ આવરણમાં આટલું યાદ રાખવાનું તમારે. ઓકે, શું શું જોયું આપણે તો કે કેટલી છે તો 50 કિલોમીટર સુધી એની ઊંચાઈ જોવા મળશે, જ્યાં આમાં શું થશે તાપમાનમાં વધારો જોવા મળે. સૌર આવરણમાં આપણે કેવું હતું પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ એમ તાપમાનમાં ઘટાડો નોંધાણો, જ્યારે આપણે સમતાપ આવરણમાં જેમ ક્ષોભ આવરણ પછી શું આવે છે સમતાપ આવરણ. સમતાપ આવરણમાં જેમ તમે ઊંચાઈ ઉપર જશો એમ તમને તાપમાનમાં વધારો જોવા મળશે, જ્યાં તાપમાનમાં વધારો જોવા મળતો અટકી જશે એને કહીશું આપણે સમતાપ સીમા. ઓકે, પછી આજે શોભ આવરણ છે એની અંદર તમને વાદળ, વંટોળ, હિમ કે એ બધું અનુભવાશે નહીં. એટલા જ માટે જેટ વિમાનના ઉડ્ડયન માટે ખાસ ઉપયોગી છે. આમાં ખાલી એટલું યાદ રાખવાનું તમારે કે એમાં ઋતુઓ બુતુઓ તમને અનુભવાશે નહીં, ને 50 કિલોમીટર સુધી એનું અંતર આવેલું હશે, અને પછી શું છે ઋતુઓના અનુભવાય, તાપમાન સ્થિર હોય, એના લીધે ત્યાં જેટ વિમાનો હોય ને એના ઉડ્ડયન માટે ઉપયોગી છે. ઓકે, આ એક ફેક્ટ જેટ વિમાન વાળો રાખવાનો, અને એક ઓઝોન વાયુ વાળો. ને ઓઝોન વાયુનું સ્તર એ આપણા સમતાપ આવરણની અંદર આવેલું છે. આ બે ડેટા તમે યાદ રાખશો એટલે તમારી એક્ઝામ માટે સફિશિયન્ટ છે. ઓકે, ચલો ચલો 2 મિનિટ મને ખાલી આપો, હું પાણી પીને આવી જાઉં. ઓકે, જોડાયેલા રહેશો ને ત્યાં સુધી. 2 મિનિટ આપો. ઓકે, હું આવું છું પાણી પીને. તમારે પણ વોશરૂમ ક્યાંય જવું હોય તો જઈ આવો, 2 મિનિટમાં હું આવું છું. ઓકે, પાણી પાણી પીને આવો. ચાલો, ચલો, ઝાલાભાઈ અમારા રાધનપુરથી છે. ઓકે, ગઢડા. ચલો, ક્વેશ્ચન તમને પૂછું બનાવીને. ઓકે, ચલો, પોલ આવશે તમારી પાસે. ઓકે, પેલા હું
ચલો અહીં લખી દઉં છું, પછી પોલ બનાવી દઈશ તમારા માટે. એના માટે મારે પાછું કેમેરો ઓન કરવો પડશે, સ્ક્રીન બંધ કરવી પડશે. વાંધો નહીં. ચલો, વિધાન 1. શુભાવરણની ઊંચાઈમાં તાપમાન આધારે ફેરફાર જોવા મળે છે. શુભાવરણમાં ઋતુઓ અનુભવાતી નથી. થર્ડ, સમતાપ આવરણમાં તાપમાનમાં ખૂબ જ વધારો જોવા મળે છે. સમતાપ આવરણમાં ઊંચાઈ પર જતા જેમ જેમ ઊંચાઈ પર જવું એમ. ઓકે, આ તમે સમજી લેજો. શું જોવા મળે છે? ખૂબ જ વધારો જોવા મળે છે. ચલો, સત્ય વિધાન જણાવો. ચલો વાંચી લો, ક્વેશ્ચન સારી રીતે વાંચી લો. જવાબ આમાં હું પોલ કરી દઉં છું. ઓકે, ક્વેશ્ચન તમારો એ જ રહેશે. હું XYZ લખી દઉં છું ક્વેશ્ચન ની અંદર. પોલમાં તમને XYZ જોવા મળશે. સત્ય વિધાન છે ને, ક્વેશ્ચન કેટલો ટાઈમ આપું? 30 સેકન્ડનો ટાઈમ છે તમારી પાસે. ચલો સ્ટાર્ટ. ક્વેશ્ચન નહીં દેખાતો હોય નહીં, તકલીફ રહેવાની આપણી પાસે. સત્ય વિધાન કીધેલા છો. નીચેનામાંથી કયા વિધાન સત્ય છે? બે જણા ચલો ઠાકોર વિકાસ, ગુડ મોર્નિંગ. તો ક્ષોભ આવરણની અંદર તમે જેમ ઊંચાઈ ઉપર જશો એમ તાપમાનમાં ફેરફાર તમને જોવા મળશે. શું છે? એટલે સોરી, ક્ષોભ આવરણની ઊંચાઈ જે છે એ તાપમાનના આધારે એની અંદર ફેરફાર તમને જોવા મળશે. આ થઈ ગયું તમારું સાચું. ઓકે, ક્ષોભ આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી. ના, આ ખોટું થઈ જશે, કારણ કે ક્ષોભ આવરણમાં તમને ઋતુઓ અનુભવાશે.
એની અંદર તમને વાદળ જોવા મળશે, વંટોળ જોવા મળશે. એટલે કે જે વંટોળ થાય એ આપણું પેલું પૃથ્વીથી પ્રથમ આવરણ કયું આવ્યું છે? તો ક્ષોભ આવરણ. જે તમને વંટોળ બંટોળ પવન જે અનુભવાશે એ બધું ક્યાં જોવા મળશે? તો પૃથ્વીમાં અનુભવાશે. એટલે કે આપણું પ્રથમ આવરણ કયું આવેલું છે? ક્ષોભ આવરણ. બટ ઓબ્વિયસ છે કે અહીંયા તમને ઋતુઓ અનુભવાશે, પવનો હશે, વાદળ હશે, વંટોળ હશે, બધું હોવાનું. ઓકે, જો ક્ષોભ આવરણમાં જ ઋતુઓ ના અનુભવાય તો આપણે શિયાળો, ઉનાળો, ચોમાસું કઈ થાય જ નહીં ને, કારણ કે પૃથ્વીની સપાટીથી પ્રથમ આવરણ આવેલું છે. તો આ થઈ ગયું ખોટું. અને સમતાપ આવરણમાં જેમ તમે ઊંચાઈ ઉપર જશો એમ તાપમાનમાં ખૂબ જ વધારો જોવા મળશે. ના, આ પણ ખોટું થઈ જશે. તાપમાનમાં તમે ઊંચાઈ ઉપર જશો એમ તાપમાનમાં તમને વધારો જોવા મળશે, પરંતુ ખૂબ જ નહીં જોવા મળે. આ ખાલી એક વર્ડથી તમારું સેન્ટેન્સ ખોટું થઈ જશે. કારણ કે તમે જેમ તાપમાન ઉપર જશો એમ તાપમાનમાં થોડો વધારો થશે. એટલે કે જે સમતાપ આવરણ છે ને એમ તાપમાન કેવું હોય છે? સ્થિર રહે છે, મોટા ભાગે સ્થિર રહે છે. નહિવત એવા પ્રમાણમાં થોડો થયો વધારો તમને જોવા મળશે. અને આ સ્થિર તાપમાન છે ને એટલા માટે જ એને સમતાપ આવરણ કહીએ છીએ આપણે. તાપમાન તમને મોટા ભાગે ત્યાં સ્થિર જોવા મળશે. એટલા માટે જ જેટ વિમાનોના ઉડ્ડયન માટે યોગ્ય છે. ચલો, હવે જોઈશું આપણે મધ્યાવરણ. ચલો ત્યારે પેલું આવરણ કયું જોયું આપણે પૃથ્વીની સપાટીથી પ્રથમ? તો એ જોયું ક્ષોભ આવરણ. પછી ક્ષોભ આવરણ પછી કયું જોયું આપણે? સમતાપ આવરણ. અને સમતાપ આવરણ પછી કયું જોયું? જોયું નથી, હજી આપણે મધ્યાવરણ જ જોવાનું છે. ઓકે, ચલો અહીંયા બધા જ આવરણ આ એક ની અંદર આપણે લઈ લઈએ. તમારું રિવિઝન પણ સારી એવી રીતે થઈ જશે. તો આ પૃથ્વીની સપાટી છે. શું છે? પૃથ્વીની સપાટી છે. આ પૃથ્વીની સપાટીથી પ્રથમ જે આવરણ આપણે આવેલું છે એને આપણે શું કીધું? ક્ષોભ આવરણ કીધું. ક્ષોભ આવરણમાં શું છે? તો એની ઊંચાઈ કેટલી સુધી? સરેરાશ 16 કિલોમીટર. ઓકે, કારણ કે ઉષ્ણ કટિબંધમાં 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધમાં 12 કિલોમીટર અને શીત કટિબંધમાં તમને 8 કિલોમીટર જોવા મળશે. ઓકે, અને જ્યાં આમાં શું જોવા મળશે? તમે જેમ ઊંચાઈ ઉપર જશો ને ક્ષોભ આવરણની જેમ ઊંચાઈ ઉપર જશો તેમ તમારા તાપમાનમાં શું જોવા મળશે? તાપમાનમાં ઘટાડો જોવા મળશે. અને જે આ તાપમાનમાં ઘટાડો થાય છે ને તાપમાનમાં ઘટાડો થતો અટકી જશે. એક સીમાને આપણે શું કહીશું? તો એને કહીશું ક્ષોભ સીમા. હવે આ ક્ષોભ સીમાથી લઈ અને છેક 50 કિલોમીટર સુધી શું આવેલું છે? તો સમતાપ આવરણ આવેલું છે. સમતાપ આવરણ. સમતાપ આવરણમાં શું થશે? તો તાપમાનમાં તેમાં ઉલટું થશે. એમાં શું થશે? વધારો જોવા મળશે. જેમ ઊંચાઈ ઉપર જશો ને એમ તમને તાપમાનમાં વધારો અનુભવાશે, પરંતુ નહિવત એવા પ્રમાણમાં, કારણ કે તાપમાન તમને સ્થિર જોવા મળશે. અહીંયા શું હશે? તો વાદળ, વંટોળ એવું કઈ હશે નહીં, પવન બવન બહુ કઈ અનુભવાશે નહીં. ઓકે, અને જ્યાં આ તાપમાનમાં વધારો થતો અટકી જશે એને કહીશું આપણે શું કહીશું? એને સમતાપ સીમા. ઓકે, આટલું તો આપણે જોઈ લીધું. હવે જોવાનું છે આપણે મધ્યાવરણ. તો મધ્યાવરણ શેને કહીશું? તો કે આ જે 50 કિલોમીટર છે સમતાપ સીમા છે એની ઉપર 80 કિલોમીટર સુધીના અંતર સુધી, એટલા 80 કિલોમીટર સુધીના અંતર સુધી જે આવેલું છે આવરણ એને કહીશું આપણે મધ્યાવરણ. શું કહીશું? મધ્યાવરણ. અને મધ્યાવરણમાં શું થશે? પાછું તાપમાનમાં ઘટાડો જોવા મળશે. શું જોવા મળશે? તાપમાનમાં ઘટાડો જોવા મળશે. હા, ઓકે, ચલો. હા ઠાકોર, યસ. હા, મેસોસ્ફિયર લખેલું જ છે મેં ઓલરેડી. મધ્યાવરણને આપણે મેસોસ્ફિયર પણ કહીએ છીએ. ચલો, તો મધ્યાવરણમાં શું હશે? તો 80 કિલોમીટરની ઊંચાઈ સુધી તમે જશો
ત્યાં સુધી શું આવશે? તો મધ્યાવરણ આવશે. ક્યાં? સમતાપ સીમાથી. એટલે કે જ્યાંથી સમતાપ આવરણ પતે અને 50 કિલોમીટર થી લઈ અને 80 કિલોમીટર સુધી શું આવેલું છે? તો મધ્યાવરણ આવેલું છે. એમાં શું થશે? તાપમાનમાં તમને ઘટાડો અનુભવાશે અને જ્યાં તાપમાનમાં ઘટાડો અનુભવાતો બંધ થઈ જશે, એટલે કે તાપમાનમાં ઘટાડો થતો અટકી જશે, એને આપણે કહીશું મધ્યાવરણ સીમા. શું કહીશું? મધ્યાવરણ સીમા. ઓકે, તો અહીંયા લખી દઈએ આપણે કેટલું? તો 50 થી લઈ અને 80 કિલોમીટર સુધીની ઊંચાઈ ઉપર શું આવેલું હશે? તો તમારું મધ્યાવરણ આવેલું હશે. ઓકે, જેમ તમે ઉપર જશો, જેમ ઊંચે જશો તેમ શું થશે? તાપમાનમાં ઘટાડો જોવા મળશે. શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે. અને 80 કિલોમીટરની ઊંચાઈએ તમે જશો એટલે શું થશે? તાપમાનમાં જે ઘટાડો થતો એ અટકી જશે અને એને આપણે કહીશું મધ્યાવરણ સીમા. ઓકે, હવે કહી દઉં તમને, વાત નીકળી જ છે તો જે મેસોસ્ફિયર છે, તો સ્ફિયર વર્ડ શા માટે લાગે છે? તો આપણી પૃથ્વી કેવી છે ખબર છે? આપણે પૃથ્વીનું જે મૃદાવરણ છે, તો મૃદાવરણને શું કહીએ છીએ? લિથોસ્ફિયર, એટમોસ્ફિયર. વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર, એની અંદર બધાની અંદર સ્ફિયર વર્ડ આવશે. જેમ કે મિસોસ્ફિયર છે, થર્મોસ્ફિયર છે. આ બધા વર્ડની પાછળ સ્ફિયર શા માટે આવે? સ્ફિયર નો મીન શું થશે? સ્ફિયર નો મીન્સ થશે, એક જ મિનિટ, આ શું છે? પૃથ્વી છે આપણી. અહીં એક નાનો એવો લઈ લઉં, પછી હું કાઢી નાખીશ. તો આવી રીતે તમે ક્વેશ્ચન કરો ને તો મજા આવે, નવા ટોપિક તમને જાણવા મળશે. તો પૃથ્વી છે, તો પૃથ્વીનો આકાર કેવો છે? તો ગોળ છે. સાવ ગોળ નથી, પરંતુ કેવો છે? તો પૃથ્વીનો આકાર ગોળ જેવો છે. ગોળ છે ને? તો પૃથ્વી છે, તો પૃથ્વીની સપાટીથી જે આવરણ આવેલું હોય ને, હવાના આવરણને શું કહીશું? વાતાવરણ. પૃથ્વી ગોળ છે, તો એનું હવાનું આવરણ પણ કેવું હોવાનું? ગોળ. એટલા માટે સ્ફિયર વર્ડ લાગે. સ્ફિયર એટલે ગોળ. ઓકે, મેસોસ્ફિયર, કારણ કે જે ગોળ ગોળ હોય ને, પૃથ્વી કેવી છે? તો ગોળ. એટલા જ માટે એને સ્ફિયર કહીએ છીએ આપણે, મેસોસ્ફિયર. કારણ કે એનું આવરણ જે આવેલું છે એ પણ ગોળ હશે. અને પૃથ્વીનો આકાર તમને પૂછે ને, તો એનો આકાર છે જીઓઇડ. કેવો છે? જીઓઇડ. કારણ કે જીઓઇડ આકાર આપણે નામ આપેલું છે, કારણ કે જીઓઇડ એટલે કે ન ગોળ. આપણે જેમ નારંગી જેવી ચપટી કહીએ છીએ એ ટાઈપનો આકાર. કારણ કે પૃથ્વી ઉપર તમને ગોળ નહીં જોવા મળે, કારણ કે પૃથ્વી ઉપર શું આવેલું છે? તો ભૂમિ સ્વરૂપો છે. જેમ કે ઉચ્ચ પ્રદેશો આવેલા છે, ક્યાંક તમને પર્વતો જોવા મળશે. પર્વતો હોય તો તેનો આકાર વધારે હશે, ક્યાંક સમુદ્ર હશે તો પૃથ્વી આ ટાઈપની થઈ જશે. તો પૃથ્વી આખી ગોળ નહીં હોય. તો આ આકાર છે ને, જ્યાં પર્વતો આવેલા હોય, સમુદ્ર આવેલા હોય, ઉચ્ચ પ્રદેશ હોય, તો આ બધો પૃથ્વીના આકારને આપણે કહી દીધો જીઓઇડ. શું કહી દીધું? જીઓઇડ. જો તમને ક્યાંક એક્ઝામમાં પૂછાય જાય ને કે પૃથ્વીનો આકાર કેવો છે, તો યાદ રાખવાનું તો કે એનો આકાર છે જીઓઇડ. ઓકે, ચલો, તો આપણે વાત કરી રહ્યા હતા સમતાપ આવરણની. શું કે 80 કિલોમીટરની સીમા સુધી આવેલું છે. 50 થી 80 કિલોમીટર, અને 80 કિલોમીટર ઊંચાઈ જશો એટલે શું થશે? કે જે તાપમાનમાં ઘટાડો થતો હતો ને, એ બંધ થઈ જશે. ને એ સીમાને કહીશું આપણે મધ્યાવરણ સીમા. ઓકે, ચલો, ને વિકાસભાઈએ કીધું એ મુજબ કે મધ્યાવરણમાં વીજળીનો અનુભવ થાય છે સૌથી વધારે. શું થશે? વીજળીનો અનુભવ. હા, 100% છે ને વિકેશભાઈ, કારણ કે આને મેં ક્રોસ વેરીફાઈ નથી કરીને, હું સાચું કહું તો આ તમને વીજળીનો અનુભવ ભણાવવાનો પણ નહોતો. ચલો, વિકાસભાઈ જોડાયેલા છે? ઠાકોર વિકાસ. તો એકવાર ક્રોસ વેરીફાઈ કરી લેજો, કારણ કે મધ્યાવરણમાં બીજું કંઈ ખાસ તમારે ભણવાનું નથી. ઓકે, ચલો, તો મધ્યાવરણમાં આટલું જ આપણે જોવાનું છે. ઓકે, ચલો, હું જ ક્રોસ વેરીફાઈ અત્યારે જ કરી લઉં છું. આપણે એનસીઆર યુનિવર્સિટી ગાંધીનગર બોર્ડની અંદર જોઈ લઈએ.
એનસીઆરટી ની અંદર પણ વીજળીનો ડેટા આપેલો નથી. ઓકે, તો આપણે હું નહીં કહું તમને, કારણ કે મને પણ જોવા મળ્યું નથી. ઓકે, તો જે આ મધ્યાવરણ છે એની જે હવા છે ને, હવા એનું તાપમાન કેટલું હશે મધ્યાવરણની અંદર હવાનું તાપમાન, તો એ ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ. એ તમને જોવા મળશે -90 થી લઈ અને -16 ડિગ્રી સેલ્સિયસ જેટલું. કેટલું? તો -90 ડિગ્રી, 90 ડિગ્રી, -90 ડિગ્રી થી લઈને -100 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન તમને ક્યાં જોવા મળશે? તો એ મધ્યાવરણની હવાનું તાપમાન જોવા મળશે. ઓકે, હા હા હા, એ જ કહી રહ્યો છું. જુઓ ને, -90 ડિગ્રી થી લઈને -100 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે. એટલે કે સૌથી ઠંડુ આવરણ આ આવશે તમારું. સૌથી ઠંડુ આવરણ આવશે મધ્યાવરણ. કારણ કે પછી આના પછીનું જે આવરણ આપણું આવશે ઉષ્માવરણ, એમાં શું થશે? તો તાપમાનમાં પાછો વધારો જોવા મળશે. એટલે જ મેં અહીંયા તમને લખ્યું છે કે -90 ડિગ્રી થી લઈ અને 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આવે છે. હવે ઠાકોર વિકાસભાઈ હોય તો મને કહી દો કે વીજળીનો અનુભવ એ મેં હાલ જ યુનિવર્સિટી ગાંધીમાં બોર્ડની બુક ખોલીને જોયું, ત્યાંમાં મને જોવા મળ્યું નથી. ઓકે, તો હું બીજા સ્ટુડન્ટને સજેશન નહીં કરી શકું. ઓકે, તો આટલું ખાલી આ તમારે યાદ રાખવાનું મધ્યાવરણમાં. આમાં ખાસું એવું કંઈ છે નહીં. સૌથી ઠંડુ આવરણ તમને મધ્યાવરણ છે એટલું યાદ રાખવાનું, કારણ કે એની જે હવા હશે એ સૌથી ઠંડી તમને અનુભવાશે મધ્યાવરણની. ઓકે, મિસોસ્ફિયર, સ્ફિયર નું પણ મેં તમને કહી દીધું કે જેટલા પણ સ્ફિયર નો મિનિંગ થાય કે ગોળ ગોળ, એમ ગોળ જે વીંટળાઈને ગોળ આવેલું આવરણ હોય એને આપણે સ્ફિયર રીતે એમ કહી શકીએ. મેસોસ્ફિયર, મેસોસ્ફિયર પછી શું છે તમારું? થર્મોસ્ફિયર છે, પછી એટમોસ્ફિયર છે, લિથોસ્ફિયર છે. આ બધા સ્ફિયર સ્ફિયર વર્ડ આવે ને, સ્ફિયર પાછળ છે એનો મિનિંગ થાય છે ગોળ. ઓકે, અને પૃથ્વી કેવી છે? આપણે ગોળ છે, એની આજુબાજુ જે આવરણ આવેલું છે એ પણ ગોળ હશે. એટલા જ માટે આને આપણે સ્ફિયર વર્ડ લગાવીએ છીએ પાછળ. જે મિત્રો કોલ કરી રહ્યા છે જોતા હશે તો નહીં જ કોલ કરતા હોય ને. ઓકે, ચલો હવે મધ્યાવરણ આપણું થઈ ગયું કમ્પ્લીટ. હવે જોવાનું છે આપણે ઉષ્માવરણ. શું જોવાનું છે? ઉષ્માવરણ જોવાનું છે. શું જોવાનું છે? તો કે ઉષ્માવરણ. ઓકે, તો ઉષ્માવરણ ફરીથી ડ્રો કરી દઈએ આપણે ફટાફટ કરીશ આજ, એટલે કે તમારો ટાઈમ પણ વેસ્ટ ના થાય. ઓકે, હું ભણાવું એમાં મજા આવે છે ને ફ્રેન્ડ્સ, એ કહી દેજો મને. અને બિલકુલ આપણે ફ્રીમાં ભણાવી રહ્યા છીએ. બીજા મિત્રોને શેર કરજો. અને જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપમાં, ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડાયા હોય ને, પ્લીઝ જોડાઈ જજો, જેથી કરીને મજા આવે. આપણે કંઈ પણ અપડેટ હશે કંઈ નવી, તો તમને ખ્યાલ આવી જાય, એમ કે તમને મળી જાય કોઈ બી અપડેટ. અને આપણું કામ જ ફ્રેન્ડ્સ હવે એ રહેશે કે તમને વધારેમાં વધારે હું મોક ટેસ્ટ પ્રોવાઈડ કરાવું, ટોપિક વાઇઝ અને ફૂલ લેન્થ મોક ટેસ્ટ. એ પણ આપણે ફ્રીમાં જ રાખવાની છે. આપણે બધું ફ્રીમાં જ તમને આપવાનું છે. ઓકે, તો વધારેમાં વધારે મિત્રોને શેર કરજો. તો હવે આપણે જે પ્રથમ આવરણ જોયું, ફટાફટ જ આપણે કહી દઈશું. આ પ્રથમ આવી ગયું ક્ષોભ આવરણ. પછી બીજું શું જોયું આપણે? સમતાપ આવરણ. પછી મધ્યાવરણ. ને હવે શું જોવાનું છે? ઉષ્માવરણ. આપણે આગળ જોઈ લીધું એટલે હવે નથી કહેતું, કારણ કે જે આ છે ને મધ્યાવરણ સીમા, ત્યાંથી લઈ એટલે કે આ શું છે? આ અંતર કેટલું છે? 80 કિલોમીટર. 80 કિલોમીટર થી લઈને જ્યાં સુધી તમને વાતાવરણ જોવા મળે ને, જ્યાં સુધી વાતાવરણ, જ્યાં સુધી વાતાવરણ જોવા મળે ને, એને શું કહીશું? ઉષ્માવરણ કહીશું. શું કહીશું? ઉષ્માવરણ કહીશું. ઓકે, અહીંયા લખી દઉં છું કે મધ્યાવરણ થી લઈ મધ્યાવર્તી લઈને એટલે કે 80 કિલોમીટર થી લઈ
ને જ્યાં સુધી વાતાવરણ રહેલું છે, એટલે કે વાતાવરણનો અંત ના થાય ત્યાં સુધી નું આવરણ ને શું કહીશું? ઉષ્માવરણ. ઓકે, ઉષ્માવરણ છે એટલે કે શું છે? અહીંયા સૂર્ય છે, આના જે કિરણો આવે ને સૂર્યના, જે અલ્ટ્રાવાયોલેટ કિરણો, એ બધા ક્યાં અહીંયા આવશે? આપણે જોઈએ ને અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કોણ કરે? તો ઓઝોન કરે. ઓઝોન વાયુનું સ્તર ક્યાં આવેલું છે? તો એ તો મધ્યવર્ણમાં આવેલું, સમતાપ આવરણમાં આવેલું છે. અહીંયા તો કોઈ ઓઝોન વાયુનું સ્તર નહીં હોય. ઓકે, એટલા માટે અહીં શું આવશે? યુવી કિરણો આવશે. શું આવશે? પારજાંબલી કિરણો આવશે. અહીંયા આ જે આવરણ આવેલું છે ઉષ્માવરણ, ત્યાં અલ્ટ્રાવાયોલેટ કિરણનો મારો થશે. શું થશે? અલ્ટ્રાવાયોલેટ કિરણોનો પ્રહાર થશે. અહીં યુવી કિરણો લખું છું એટલે તમે સમજી લેજો. પારજાંબલી કિરણો ગયો, અલ્ટ્રાવાયોલેટ કિરણો ગયો. ઓકે, તો જે યુવી કિરણો છે, અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, એનો શું થશે? પ્રહાર થશે. શેના ઉપર થશે? તો અહીંયા જે હવા રહેલી છે, જે આવરણ આવેલું છે, એમાં શું હશે? હવા જ હશે ને. તો આ જે હવા હશે ને, હવા ઉપર પ્રહાર થશે. શેનો પ્રહાર થશે? તો કે અલ્ટ્રાવાયોલેટ કિરણોનો પ્રહાર થશે. અને એના કારણે શું થશે? તો જે હવા હોય ને એનું વિદ્યુતમાં રૂપાંતરણ થાય. શું થાય? વિદ્યુતમાં રૂપાંતરણ થશે, એટલે કે વિદ્યુતમય હવા થઈ જશે. શું થઈ જશે? વિદ્યુતમય. કારણ કે જો આ સૂર્યના કિરણો આવ્યા, એમ શું છે? અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય. એટલા માટે જે અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય એ આ હવા સાથે શું થશે? હવા ઉપર એનો માળો થશે અને હવાનું શોષણ પણ થશે. અને શું થશે? હવા જે હોય ને એ વિદ્યુતમય થશે, એટલે કે આ જે હવા હોય એનું આયનીકરણ થશે. શું થશે? આયનીકરણ થશે. ને આયનીકરણ થશે એટલે કે તમને બુકમાં શું આપેલું છે ખબર છે? આયનીકરણ થાય, હવાનું આયનીકરણ થાય. એટલે હવાનું આયનીકરણ એટલે શું? તો કે એની અંદર વિદ્યુત જે પ્રવાહ હોય ને એવી રીતની થઈ જાય, એટલે કે વિદ્યુતમય થઈ જાય, એટલે કે એનું હવાનું આયનીકરણ થાય. એને જ આપણે કહીશું, શું કહીશું? તો આયનાવરણ કહીશું. શું કહીશું? આયનાવરણ કહીશું. જે યુવી કિરણોનો પ્રહાર થયો, શેના ઉપર પ્રહાર થયો? તો કે હવા ઉપર થયો. હવા ઉપર પ્રહાર થવાના લીધે આપણે શું કહીશું? આ આવરણને કહીશું આયનાવરણ. ઓકે, આમાં ખ્યાલ આવી ગયો? ઓકે ને, ડન. તો આ જે આયનીકરણ થાય છે ને ફ્રેન્ડ્સ, શું મેં કીધું કે જે હવા હોય એનું શું થયું? તો વિદ્યુતમય હવા થઈ ગઈ. એટલા માટે જે આયનીકરણ થયું, એટલા માટે શું થશે? તો કે આ સંદેશા વ્યવહાર માટે શ્રેષ્ઠ છે આવરણ. શું છે? સંદેશા વ્યવહાર માટે. સંદેશા વ્યવહાર માટે શ્રેષ્ઠ છે, ઉપયોગી છે. શા માટે ઉપયોગી છે? તો જે યુવી કિરણો છે એનો પ્રહાર થાય છે હવા ઉપર, ને આ જે હવા હોય છે, જે એર હોય છે, એરનું આયનીકરણ થાય છે. આયનીકરણ એટલે કે વિદ્યુતમય હવા બને છે. ને વિદ્યુતમય થાય ને એટલા જ માટે ત્યાં સંદેશા વ્યવહાર માટે ઉપયોગી છે આ આવરણ. કયું? તો ઉષ્માવરણ, થર્મોસ્ફિયર. ઓકે, ડન ને. અને જે આ આયનીકરણની ક્રિયા થાય છે ને એટલા જ માટે આપણી જે પૃથ્વી છે ને, આપણી પૃથ્વી, એની ઉપર જે ધ્રુવો આવેલા છે, જે ધ્રુવ પ્રદેશ છે, શું છે? તો અહીં તમને જોવા મળશે દક્ષિણ ધ્રુવ, સાઉથ લખી નાખું છું, સાઉથ પોલ. ઇંગ્લિશમાં પોલ એટલે ધ્રુવ થશે, અને નોર્થ પોલ એટલે કે ઉત્તર ધ્રુવ. તો આ જે ધ્રુવો છે, ધ્રુવ પ્રદેશ છે ને, ત્યાં શું તમને જોવા મળશે? તો ત્યાં તમને મેરુ જ્યોત જોવા મળશે. શું જોવા મળશે? મેરુ જ્યોત જોવા મળશે. ક્યાં જોવા મળશે? તો ધ્રુવ પ્રદેશમાં. આ ધ્રુવ પ્રદેશમાંથી તમે જુઓ તો, ઓકે, અહીંયાથી તમે નહીં, ગમે તે જગ્યાએથી નહીં, પરંતુ જે આ ધ્રુવ પ્રદેશ આવેલા છે ત્યાંથી તમે જોવો આ ઉષ્માવરણની અંદર, તો ત્યાં શું જોવા મળશે? તો તમને મેરુ જ્યોત જોવા મળશે. ઓકે, ને સંદેશા વ્યવહાર માટે ઉપયોગી છે. બસ ઉષ્માવરણમાં આટલું યાદ રાખવાનું. ઓકે, ડન. તો આ થઈ ગયા તમારા આવરણો. હવે ખેંચવું છે કલાક કે 1.5 કલાક બીજું, કે કાલે રાખીએ, કે રિવિઝન કરી લેવું છે ફટાફટ?
કાલનો લેક્ચર તમારા માટે શ્રેષ્ઠ રહેવાનો છે. આના કરતા પણ કાલના લેક્ચરમાં તમને મજા આવશે, કારણ કે આપણે મૃદાવરણ ભણવાના છીએ. શું ભણવાના છીએ? તો કાલના લેક્ચરમાં આપણે શું ભણીશું? તો મૃદાવરણ ભણીશું. કાલના લેક્ચરમાં ફ્રેન્ડ્સ આપણે મૃદાવરણ ભણવાનું છે, અને એમાં સારી રીતે આમ છે ક્રસ્ટ કોને કહેવાય, મેન્ટલ, અપર મેન્ટલ, લોઅર મેન્ટલ, કોર, નીફે, બધું જ સારી રીતે તમને સમજાવવાનું છું. અને તમારી જે જીસીઆરટી માં આપેલી છે ને, એમાં પણ થોડી એવી ખામીઓ છે, જેથી કરીને તમે આસાનીથી ના સમજી શકો. આપણે જે મુદ્દાવરણ ભણશું ને, જીસીઆરટી અને એનસીઆરટી આ બેનો સહારો છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડને પણ આપણે છોડી દેવાની છે. જીસીઆરટી અને એનસીઆરટી માંથી ભણવાનું છે. ઓકે, સરસ એવું મુદ્દાવરણમાં તમારે કઈ ગમે ત્યાંથી ક્વેશ્ચન આવશે ને, તો આસાનીથી તમે સોલ્વ કરશો. ઇવન જીપીએસસી ની તમે એક્ઝામ આપો, ક્લાસ 1 2 ગમે તે, એની અંદરથી મૃદાવરણમાંથી ક્વેશ્ચન નીકળ્યા ને, તો આસાનીથી હલ થાય. એ રીતનું આપણે કાલ ભણીશું મૃદાવરણ. ઓકે, અને ફિઝિકલ જીઓગ્રાફી પણ તમારી સારી રીતે કરવાની છે. તો વધારે મિત્રોને શેર કરજો. અને જે મિત્રો જોઈ રહ્યા છે એમને કહું કે જો તમને આ લેક્ચર ગમ્યો હોય, મારો આ પ્રયાસ તમને ગમતો હોય, તમને હેલ્પફુલ થવાનો, તો વધારે મિત્રોને શેર કરજો. આપણી યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ ન કરવી તો સબસ્ક્રાઇબ કરજો. અને ખાસ પ્લે સ્ટોરમાં જવાનું. ક્યાં જવાનું? તો પ્લે સ્ટોરમાં જઈ અને આપણી એપ છે ને એને રેટિંગ આપવાનું ભૂલતા નહીં. તમને 2 સ્ટાર, 1 સ્ટાર, 5 સ્ટાર જે તમને ગમે એ રેટિંગ આપજો. હું જે રીતે તમને ઉપયોગી થઉં છું એ રીતે રેટિંગ આપજો. અને બે શબ્દો તમને કેવું લાગે છે આપણો અભ્યાસ, એને રિલેટેડ લખજો. ઓકે, ઓકે, પ્રશ્ન પૂછવા છે. તો આમાં કેવું થાય છે ખબર? હું પ્રશ્ન પૂછીશ, પરંતુ આપણી જે સ્લાઇડ છે ને, એ સ્લાઇડમાં હું આવી રીતે ડાયરેક્ટ પોલ દ્વારા ક્વેશ્ચન નહીં પૂછી શકું, તો તમને મજા નહીં આવે. તો આપણે ડાયરેક્ટ એની અંદર પ્રશ્ન લખીશ અને તમે કોમેન્ટમાં જણાવી દેજો. ઓકે, આપણે ટૂંક જ સમયમાં ડિજિટલ બોર્ડ લાવીશું, ત્યારે આપણે બધા જ ફીચર્સનો ફાયદો ઉઠાવી શકશું. ત્યારે આવી રીતે લાઈવમાં શું આપણે પોલ દ્વારા ક્વેશ્ચન પૂછીશું, ત્યારે તમે મને પણ જોઈ શકશો, બોર્ડ ઉપર ક્વેશ્ચન લખેલો હશે એ પણ જોઈ શકશો, અને પોલ પણ અટેમ્પ કરી શકશો. આમાં કેવું થાય છે, હું જ્યારે પોલ ક્યારે બનાવી શકું કે હું આવી રીતે જ્યારે તમને સામે જોઈ શકું ને, ત્યારે પોલ બનાવી શકું. જ્યારે કોમ્પ્યુટરની સ્ક્રીન તમારી સાથે શેર કરું ને, ત્યારે એવા કોઈ ઓપ્શન ના આવે. ઓકે, ચલો તો ક્વેશ્ચન બનાવીએ. બધા મિત્રોને ક્વેશ્ચન બનાવું ને, કે ટાઈમ વેસ્ટ નથી થતો ને તમારો લોકોનો? કારણ કે આપણે ઓલરેડી બહુ ડીપમાં જઈએ છીએ ને, નાનો એવો ટોપિક માટે ઘણો એવો ટાઈમ લઈ લઈએ છીએ. ઓઝોન વાયુનું સ્તર સમતાપ આવરણમાં આવેલું છે. રક્ષણ પૂરું પાડે છે. સંદેશા વ્યવહાર
ચલો સાચા વિધાનો જણાવો. ચલો જો ક્વેશ્ચનો બનાવતો હોય ને, તમે જે ટેસ્ટમાં જોવો છે આ રીતે જ બનાવજો. ઓકે, ચલો ચલો બધા સાચા જ છે. કેટલા લોકો જોઈ રહ્યા છે? ઓકે, ચાલો ચલો બંને સાચા છે. 1 અને 2 વિધાનો સાચા છે. ત્રીજું ખોટું છે. શા માટે ખોટું છે એ પણ કહી દેજો. ચલો, ઓઝોન વાયુનું સ્તર ક્યાં આવેલું છે? સમતાપ આવરણમાં આવેલું છે. અંદાજે 20 થી લઈ અને 40 કિલોમીટર સુધીના અંતરમાં આવેલું છે. આ ડેટા શેનો છે? તો યુનિવર્સિટી ગાંધીનગર બોર્ડનો. અને બીજે કેટલો આવેલો છે? 15 થી લઈને 35 કિલોમીટર. એટલે કે ડેટાની અંદર પણ વેરિએશન જોવા મળશે. ઓકે, તો 20 થી 40 તમને એક્ઝામમાં પૂછાય કે 15 થી 35, બંનેમાંથી જે હોય એ ટીક કરી દેવાનું. સંદેશા વ્યવહાર કયા આવરણમાં આવશે? ઉષ્માવરણમાં આવશે. કારણ કે ઉષ્માવરણમાં આવવાનું કારણ શું? કે જે યુવી કિરણો હોય એથી જે હવા હોય, હવા ઉપર પ્રહાર થાય, અને હવા ઉપર પ્રહાર થવાથી શું થાય? તો હવાનું આયનીકરણ થાય. આયનીકરણ એટલે કે હવા જે હોય એ વિદ્યુતમય બને. અને એટલા જ માટે આ સંદેશા વ્યવહાર હોય ને એની અંદર પણ જે કિરણો હોય એની અંદર પણ એવી રીતે એવું કંઈક કે છે ને, એવા કિરણો હોય. એટલા જ માટે આ સંદેશા વ્યવહાર માટે પણ આ શું છે? તો કે આપણું ઉષ્માવરણ ઉપયોગી છે. ઓકે, ચલો હવે આપણે એક શોર્ટમાં રિવિઝન કરી દઈએ. સાવ સિમ્પલ. વાતાવરણની અંદર આપણે જોયું કે આપણે એના પ્રકાર કઈ રીતે પાડ્યા. તો જેમ આપણે ઉપર જઈએ એમ જે તાપમાનમાં આપણને ફેરફાર અનુભવાય છે ને, આ વાતાવરણના પ્રકાર કઈ રીતે પાડ્યા આપણે? કે તાપમાનમાં જેમ ઉપર જઈને એમ આપણને તાપમાનમાં શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. અને આ તાપમાનમાં જે ફેરફાર જોવા મળે છે એના આધારે આપણે વાતાવરણને શું કર્યું? ડિફાઇન કર્યું. એટલે કે એના પ્રકાર પાડ્યા, એને વર્ગીકૃત કર્યું. કેટલા ભાગમાં? તો એને કર્યું 4 ભાગમાં વર્ગીકૃત. હવે આપણે જોયું પેલા ક્ષોભ આવરણ. તો ક્ષોભ આવરણની શું ખાસિયત છે? તો ક્ષોભ આવરણની અંદર જ તમને શું અનુભવ હશે? તો એની અંદર પવનો હોય, એટલે બીજે પણ ઓલરેડી હશે જ વાયુ, પરંતુ વધુ પડતા જે વાદળ હોય, વંટોળ હોય, પછી વીજળીની ઘટનાઓ, વીજળી, આ બધું તમને આની અંદર જ અનુભવાઈ જશે ક્ષોભ આવરણની અંદર. ઓકે, પછી સમતાપ આવરણ. સમતાપ આવરણની અંદર શું જોવા મળશે તમને? તો આ જે પવનો છે, વાદળો છે, વંટોળો છે, એ જોવા નહીં મળે. નહીં જોવા મળે. એટલા માટે શું હશે? તો આ જેટ વિમાન માટે, જેટ વિમાનના ઉડ્ડયન માટે ઉપયોગી છે. ઓકે, જ્યારે સિમ્પલ આપણું વિમાન છે, સાદા વિમાનો એટલે કે જે આપણી ફ્લાઇટો હોય છે, આપણું જે સાદું વિમાન છે જેમાં આપણે ઉડીએ છીએ, એના ઉડ્ડયન માટે કયું છે ઉપયોગી? તો એ છે આપણું ક્ષોભ આવરણ. ક્ષોભ આવરણમાં પણ ખાસ જે ક્ષોભ સીમા છે ને, ક્ષોભ સીમાથી લઈ અને એવો થોડો એવો ભાગ સમતાપ આવરણનો પણ થોડો ઘણો આવી જાય કદાચ. ક્ષોભ સીમાની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં આપણું વિમાન છે એનું ઉડ્ડયન થાય છે. એટલે કે એના માટે શ્રેષ્ઠ છે. ઓકે, હવે આ વાત થઈ ગઈ. પછી સમતાપ આવરણમાં આપણે ઓઝોન પણ લઈ લેવાનું. એટલે કે ઓઝોન વાયુનું સ્તર પણ છે. ઓઝોન આપણે આમાં શું હશે? ઓક્સિજનના 3 અણુઓ હશે. ઓક્સિજનમાં 2 અણુઓ હોય, જ્યારે ઓઝોન વાયુમાં ઓક્સિજનના 3 અણુઓ જોવા મળશે. આ શું કરશે? યુવી કિરણોથી આપણને પ્રોટેક્ટ કરશે. પ્લસ ઉલ્કાઓ હોય એનાથી પણ આપણને રક્ષણ પૂરું પાડશે. હવે કયું જોવાનું છે? તો મધ્યાવરણ. આ મધ્યાવરણમાં બીજું કઈ નહીં, આ જે તાપમાનમાં વધારો ઘટાડો એ બધું તો તમને યાદ જ હશે, પરંતુ આ મેન ફેક્ટ છે એ આપણે યાદ રાખી લેવાનું. મધ્યાવરણમાં શું હશે? તો ખૂબ જ તમને ઠંડી અનુભવ હશે. એટલે કે એની જે હવા હશે ખૂબ જ ઠંડી હશે. કેટલી હશે? ખૂબ જ ઠંડી. પણ સાહેબ કેટલી હશે?
તો -90 ડિગ્રી એટલે કે 90 ડિગ્રીથી લઈ ને -100 ડિગ્રી સેલ્સિયસ જેટલી ઠંડી હવા તમને ત્યાં જોવા મળશે. ઓકે, મધ્યવર્ણની વાત થઈ ગઈ. હવે જોવાનું છે ઉષ્માવરણ. ઉષ્માવરણમાં શું છે? ઉષ્માવરણમાં તમને જોવા મળશે, શું જોવા મળશે? તો ત્યાં સંદેશા વ્યવહાર માટે ઉપયોગી. પછી જે ધ્રુવ પ્રદેશો હોય ને, ધ્રુવ પ્રદેશ, ત્યાં શું જોવા મળશે? તો ત્યાં આકાશમાં મેરુ જ્યોત જોવા મળશે. મેરુ જ્યોત જોવા મળશે. પ્લસ જે આપણું શોભાવરણ છે એમાં શું છે? તો કે ઋતુઓ અનુભવાય છે. ઋતુઓ મુજબ એની ઊંચાઈમાં ફેરફાર થાય છે. ઋતુઓ મુજબ એટલે કે જે તાપમાન છે, તાપમાન મુજબ એમાં ફેરફાર જોવા મળશે. સાહેબ, આટલું જ ભણાવવાનું હતું ને તમે અમારા 2 કલાક લઈ લીધું. ચલો, તો મળીએ કાલે. હવે કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. બીજા મિત્રોને પણ શેર કરજો, વધારેમાં વધારે મિત્રોને જોડજો. ઓકે, ચલો કાલે મળીએ. ચલો મિત્રો, તો કાલે મળીએ. લાઈટ પણ ગઈ છે. ચલો કાલે મળીએ. ઓકે, તો કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ નથી ને તમારો આપણે આ ચેપ્ટર રિલેટેડ? ચલો, તો હવે એન્ડ કરું, સ્ટોપ કરી દઉં લાઈવ સ્ટ્રીમ. કોણ કોણ છે? એક મલેક અને બીજું ઝાલાભાઈ રબારી, અને ત્રીજું કોણ છે? અત્યારે 6 જણા લાઈવ થઈ ગયા, પાછા 5. ઓકે, ચલો હવે તો મળીએ કાલે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.